શ્રી ગણેશાય નમઃ। આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, નવરાત્રિ દરમિયાન શ્રીમદ દેવી ભાગવત સાંભળવાનો અનેરો મહિમા માનવામાં આવે છે। આજે આપણે સાંભળીશું સંક્ષિપ્ત દેવી ભાગવતના સ્કંધ 2ની કથા। તો આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરી કોમેન્ટમાં જય માતાજી, જય અંબે અથવા તો તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો। હવે આપણે સાંભળીએ સંક્ષિપ્ત દેવી ભાગવતના સ્કંદ 2ની કથા। ઋષિ મુનિઓએ સૂતજીને પૂછ્યું, હે મહાભાગ, આપની આ અસ્પષ્ટ વાણીથી અમો આશ્ચર્યચકિત થઈ ગયા છીએ। આથી અમારા મનમાં ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયા છે। સર્વપ્રથમ તો પરમ પતિવ્રતા સત્યવતી પોતાના પિતાને ત્યાં રહ્યા હતા તે સમયે એમના થકી વ્યાસજીનો જન્મ કેવી રીતે થયો? ત્યાર પછી એ જ સ્થિતિમાં રાજા શાંતનુ સત્યવતી સાથે વિવાહ કરી 2 પુત્રો કેમ ઉત્પન્ન કર્યા? હે સૂતજી, આપ તો નૈષ્ઠિક પુરુષ છો, આપ અમને આ રહસ્યમય કથા કહેવાની કૃપા કરો। સૂતજી કહે છે, જે આદ્યશક્તિ છે તથા જેમની કૃપાથી ધર્મ, અર્થ અને કામ તથા મોક્ષ સુલભ થઈ જાય છે, એવા પરમ શક્તિને પ્રણામ કરીને હું આ પુરાણ સંબંધી પાવન પ્રસંગનું વર્ણન આપ સૌને સંભળાવું છું। એક પરમ સત્યવાદી ધાર્મિક ઉપરીચર નામનો રાજા હતો। એમની રાજધાની એદી દેશમાં હતી। એમની પાસે પુષ્કળ ધનરાશિ હતી। તેમની એક સુંદર રાણી હતી। એમનું નામ ગિરિકા હતું। આ ગિરિકા પોતાના ઋતુકાળમાંથી સ્નાન કરી નિવૃત્ત થયા ત્યારે તેમને પુષ્વન વ્રત કર્યું અને ત્યાર પછી રાજા ઉપરીચર પાસે પુત્ર પ્રાપ્તિ અર્થે માંગણી કરી। ત્યારે ઉપરીચર રાજાને અગાઉ 5 પુત્રો તો હતા જ, એ 5 પુત્રોને અલગ અલગ દેશોના રાજા બનાવ્યા હતા અને ત્યારબાદ રાણીએ આવી માંગણી કરી ત્યારે ઉપરીચર રાજાએ એ તરફ લક્ષ્ય આપ્યું નહીં અને પિતૃઓની આજ્ઞાથી એમને વનમાં મૃગયા કરવા જવું પડ્યું। પરંતુ તેમના મન હૃદયમાં પોતાની પત્ની પ્રત્યે અપાર પ્રેમ હોવાને કારણે તથા પત્નીએ માંગણી કરી હતી તે યાદ આવતા અને એમનામાં કામ ઉત્પન્ન થતાં એમનાથી વીર્યસ્ખલન થઈ ગયું। રાજાએ વિચાર્યું, મારું આ વીર્ય અમોઘ છે, માટે કરીને હું આ વીર્ય મારી સ્ત્રીને મોકલી આપું। આમ વિચાર આવતાં જ રાજાએ વીર્ય અભિમંત્રિત કરીને એક વડલાના પાનનો દોરો બનાવી અને તેમાં મૂક્યો। પાસે જ એક બાજ પક્ષી હતું। તેને રાજાએ સૂચના આપી કે આ પડ્યો તું હાલને હાલ લઈને ઉડ અને મારી પત્નીને આપી આવ। તેનું નામ ગિરિકા છે। તેણી હમણાં જ તેના ઋતુકાળથી નિવૃત્ત થઈ છે। સૂતજી કહેવા લાગ્યા। આમ કહી ઉપરીચર રાજાએ પડ્યો બાજને આપ્યો। બાજ ઉપરીચરની આજ્ઞાથી પડ્યો લઈ એમના ઘેર જવા ઉપડ્યો। ત્યારે આકાશ માર્ગે જતાં તેને વચમાં કેટલાક બાજ પક્ષીઓ સામે જોયું કે આ માંસ લઈને જાય છે અને એમ વિચારી બાજ પક્ષી ઉપર હુમલો કર્યો। તે સમયે બાજની ચાંચમાંથી એ પડ્યો છટકી ગયો અને બરાબર નીચે જ યમુના નદી વહેતી હતી તેમાં જઈને પડ્યો। એ જ સમયે એક સ્વર્ગની અપ્સરા યમુનામાં સ્નાન કરી રહી હતી। તેણીએ એક બ્રાહ્મણને દેવવંદનાના સ્તુતિ કરતા સ્નાન કરતો જોયો અને તેને જોઈને અપ્સરાને કુબુદ્ધિ સૂજી અને અપ્સરાએ એ જળમાં ડૂબકી લગાવી બ્રાહ્મણના પગ પાસે જઈને તેને પકડી લીધો। એ વખતે બ્રાહ્મણ પ્રાણાયામ કરતો હતો। જ્યારે તેમણે જોયું કે પોતાના પ્રાણાયામનો ભંગ કરાવનારી સ્વચ્છંદી અપ્સરા કે જેનું નામ અદ્રિકા હતું તેને જોઈને બ્રાહ્મણે કહ્યું કે તે મારા ધ્યાનમાં વિઘ્ન નાખ્યું છે, મને ધ્યાન ભંગ કર્યો છે, એટલે તને શાપ આપું છું કે તું માછલી થઈ જા। અને બ્રાહ્મણના શાપથી તુરત જ આ અપ્સરા માછલી બની ગઈ અને યમુના નદીમાં ફરતી હતી। તે જ સમયે બાજના ચાંચમાંથી પેલો પડ્યો યમુના નદીમાં પડ્યો અને જળમાં પડેલું વીર્ય પડ્યું કે તુરત જ માછલીના રૂપમાં રહેલી અપ્સરાએ તેને ઘડી અને પેટમાં ઉતારી લીધું। હે મુનિવરો, બ્રાહ્મણના શાપથી માછલી થઈ ગયેલી અપ્સરાએ બ્રાહ્મણને શાપ મુક્ત કરવા વિનંતી કરી। ત્યારે બ્રાહ્મણને પણ થયું કે ક્રોધમાં આવી જઈને મેં તેને શાપ આપ્યો
ત્યારે અપ્સરાને કહેવા લાગ્યા, હે કલ્યાણી, તું શોક ના કર. હું તને શાપ મુક્તિનો સમય કહું છું. જ્યારે તારા પેટમાં 2 માનવ પુત્રો ઉત્પન્ન થશે ત્યારે તારો શાપથી ઉદ્ધાર થશે. બ્રાહ્મણના વચનોથી અપ્સરાએ સમયની રાહ જોતી માછલી રૂપે યમુનામાં ફરવા લાગી અને થોડા સમય પછી માછીમારની ઝાડમાં સપડાઈ ગઈ. કિનારે લાવી માછીમારોએ તેને ચીરી નાખતા તેનું મરણ થયું અને બ્રાહ્મણના શાપમાંથી અપ્સરા મુક્ત થઈ પોતાના મૂળ સ્વરૂપે સ્વર્ગે ચાલી ગઈ. આ બાજુ માછીમારોએ માછલીનું પેટ ચીરતા તેમને 2 સુંદર બાળકો દેખાયા. માછીઓને ઘણું આશ્ચર્ય થયું. એ બંને બાળકોને લઈને રાજા ઉપરીચર પાસે ગયા અને એ બંને બાળકો ઉપરીચરને સોંપ્યા. રાજા ઉપરીચરને પણ માછલીના પેટમાંથી બાળકો નીકળ્યા એવું જાણીને ઘણું આશ્ચર્ય થયું. એ 2 બાળકોમાં એક પુત્ર હતો અને એક પુત્રી હતી. રાજા ઉપરીચરે પુત્રને પોતાની પાસે રાખી લીધો અને મોટો થતાં એ બાળક મત્સ્યરાજ તરીકે પ્રખ્યાત થયો. જ્યારે પેલી બાળકીને માછીમારોને સોંપી દીધી, આ એ જ કન્યા કાલી કે મત્સ્યાદરી કે મત્સ્યગંધા તરીકે ઓળખાવા લાગી, કારણ કે તેના શરીરમાંથી માછલીની ગંધ પ્રસરતી હતી. એ કન્યા માછીમારોને ત્યાં મોટી થવા લાગી. સૂતજી કહેવા લાગ્યા કે હે મુનિઓ, આ મત્સ્ય કન્યા જ્યારે યુવાન થઈ અને યમુનાના કિનારે બેઠી હતી એ જ સમયે મહાતેજસ્વી તપસ્વી પરાશરજી તીર્થાટન કરતા ફરતા ફરતા યમુના નદીના કિનારે આવ્યા. ત્યારે દૈવ યોગે આ કન્યાને જોઈને મુનિ કામવશ વિહવળ થઈ ગયા અને કન્યાનો હાથ પકડી લીધો. તે સમયે પેલી કન્યા બોલી, હે મુનિવર, આપ તો ઉત્તમ એવા કુળના છો અને હું તો માછી કન્યા છું. મારા શરીરમાંથી માછલીની ગંધ પ્રસરે છે. મને જોતા આપે કામ ભાવે મારો હાથ ગ્રહણ કેમ કર્યો? મત્સ્યગંધાનું કહેવું સાંભળી મુનિ પરાશરજીએ પોતાના યોગ બળે મત્સ્યગંધાના શરીરમાંથી માછલીની દુર્ગંધને બદલી અને કસ્તુરીની સુગંધ નીકળવા લાગે એવી બનાવી દીધી. આથી તેના શરીરમાંથી કસ્તુરીની સુગંધ 4 કોસ દૂર ફેલાઈ ગઈ. આથી તેનું એક બીજું નામ યોજનગંધા એવું પડ્યું. અને એ કન્યા પરાશરજીને કહેવા લાગી, હે મુનિવર, દિવસનો ઉજાસ હોઈને સમાજ જોઈ રહ્યો હશે. વળી સામે જ મારું ઘર છે, એટલે મારા પિતા પણ બેઠા છે. યોજનગંધાનું કહેવું સાંભળી મુનિ પરાશરે પોતાના તપો બળે 4 તરફ ધુમ્મસનું વાતાવરણ કરી નાખ્યું અને આ ધુમ્મસને લઈને 4 તરફ અંધકાર છવાઈ ગયો. ત્યારે પરાશરજી તેની પાસે આવ્યા એટલે યોજનગંધા કહેવા લાગી, હે મુનિવર, હું એક કુંવારી કન્યા છું અને તમારા થકી જો હું ગર્ભ ધારણ કરીશ તો સમાજને અને મારા પિતાજીને હું કઈ રીતે સમજાવી શકીશ? ત્યારે પરાશરજી કહેવા લાગ્યા, હે કન્યા, તું મારા સંસર્ગમાં આવવાથી ગર્ભ ધારણ કરીશ, તેમ છતાં તારા પિતાને કે સમાજ આ રહસ્યને પામી શકશે નહીં, માટે ચિંતિત થઈશ નહીં. એટલું જ નહીં, તું કુંવારી કન્યા જ રહીશ. ત્યારે યોજનગંધાએ મુનિવર પાસે પોતાની ઈચ્છા પ્રગટ કરીને તમારાથી ગર્ભ રહે તો એ બાળક પુત્ર જ હોય અને તેનામાં મહાન શક્તિઓ હોય, જે આપના જેવો જ શક્તિશાળી હોય તથા તેની 3 લોકમાં ખ્યાતિ થાય, તથા હું આજીવન કસ્તુરીની સુગંધવાળી જ રહું તથા હું કુંવારિકા જ રહું. યોજનગંધાની આવી ઈચ્છાઓ જાણી પરાશરજી કહેવા લાગ્યા, હે સુંદરી, હે સુંદર કન્યા, તારા ગર્ભથી ઉત્પન્ન થનારો પુત્ર જ હશે અને તે પુરાણોનો રચનાકાર થશે. વેદોના અધ્યયન કરી તેના રહસ્યને સમજીને 4 ભાગ કરશે. તેમજ તારી ઈચ્છા પ્રમાણે તે પુત્રની પ્રતિષ્ઠા 3 લોકમાં સ્થાપિત થશે તથા તારા શરીરમાંથી નીકળતી સુગંધ કાયમ રહેશે. તેમજ તું નવયૌવના કુંવારિકા જ રહીશ અને પછી તું સત્યવતી નામે ઓળખાઈશ. આમ તે કન્યાને ઈચ્છા પ્રમાણે વચન આપ્યું અને ત્યાર પછી સત્યવતીએ પરાશરજીની ઈચ્છા પૂરી કરી. પરાશરજીએ ત્યાર પછી યમુનામાં સ્નાન કર્યું અને ત્યાંથી ચાલ્યા ગયા. આ તરફ સત્યવતી પિતા પાસે ઘરે આવી ગઈ. સમાજ કે તેના પિતાને આ રહસ્યની જાણ થઈ નહીં. સત્યવતીએ ગર્ભ ધારણ કર્યો અને સમય જતાં પુત્રને જન્મ આપ્યો. એ પુત્ર એટલે ભગવાન વ્યાસજી.
જન્મતાની સાથે જ વ્યાસજી મોટા થઈ ગયા અને સત્યવતીને કહેવા લાગ્યા, માતે મારી પાસે અપાર શક્તિઓનું બળ છે, કારણ કે જો તમારા ગર્ભમાં આવતા પહેલાં મારા મનને તપોનિષ્ઠ બનાવીને જ પ્રવેશ્યો હતો. એટલે હે માતા, તમે તમારા પિતા પાસે જાઓ અને હું તપ કરવા માટે જાઉં. પરંતુ જતાં પહેલાં તમને વચન આપતો જાઉં છું કે તમને મારી આવશ્યકતા પડે ત્યારે તમે મારું સ્મરણ કરજો. હું તુરત જ તમારી પાસે આવી પહોંચીશ. હે મુનિવરો, માતા સત્યવતીને આ પ્રમાણે વચન આપી વ્યાસજી તપ કરવા ચાલી નીકળ્યા. ત્યારે સત્યવતી પણ પોતાના પિતાને ઘેર ગયા. વ્યાસજીનો આવી રીતે યમુના દ્વીપમાં જન્મ થયો, તેથી તેઓ દ્વૈપાયન પણ કહેવાયા. જ્યારે તેમણે વેદ રહસ્ય જાણી તેને 4 ભાગમાં રચ્યા, ત્યારે તેઓ વેદ વ્યાસ તરીકે પ્રખ્યાત થયા. હે મુનિઓ, ત્યાર પછી વેદ વ્યાસે પુરાણોની રચના કરી, મહાભારતની કથાની રચના કરી. આ આશ્ચર્યજનક કથા પ્રસંગ મેં તમને કહી સંભળાવ્યો. જે કોઈ પાઠક આ કથા પ્રસંગને વાંચે છે કે શ્રવણ કરે છે તેની દુર્ગતિ થતી નથી. એટલું જ નહીં, તે સદા સુખી રહે છે. સૂતજીએ મુનિગણોને માછી પુત્રી સત્યવતીનો શાંતનુએ સ્વીકાર કર્યો તથા વ્યાસજીના જન્મની કથા કહી સંભળાવી. પરંતુ મુનિઓની જિજ્ઞાસા અને કથાઓ સાંભળવાની ઈચ્છાઓ પૂરી થતી જ નથી. તેથી તેઓ સૂતજીને પ્રશ્નો કરી પોતાની અન્ય કથાઓ ભક્તિભાવથી સૂતજીના મુખે સાંભળી ધન્યતાનો અનુભવ કરે છે. આથી તેઓએ સૂતજીને પ્રશ્ન કર્યા, હે સૂતજી, મહાભીષ અને ગંગાજીનો વિવાહ થયો કે નહીં? બ્રહ્માજીએ ગંગા અને મહાભીષને શાપ કેમ દીધો? શાંતનુની પ્રથમ પત્ની કોણ હતી જેનાથી ભીષ્મજીનો જન્મ થયો? આ ભીષ્મ વસુ કહેવાય છે, કેમ તે શાંતનુ પુત્ર ભીષ્મએ ઘોર પ્રતિજ્ઞા કયા કારણસર લીધી? આપ અમને તૃપ્તિ થાય તે માટે આ સર્વ વૃત્તાંત કહી સંભળાવો. મુનિવર્યના પ્રશ્નોથી સૂતજી પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, હે મુનિઓ, આપ લોક કલ્યાણ અર્થે જ આપની જિજ્ઞાસા વ્યક્ત કરીને વધારે ને વધારે કથાઓ સાંભળવા માટે પ્રશ્નો કરો છો, તેથી હું ઘણી પ્રસન્નતા અનુભવું છું. સાંભળો, ઇક્ષ્વાકુ વંશમાં એક મહાભીષ નામે રાજા હતો. તેઓ તેમના સત્યવાદીપણાથી ચક્રવર્તી રાજા તરીકે પ્રખ્યાત થયા હતા. એમણે 1000 અશ્વમેઘ યજ્ઞો તથા 100 વાજપેયી યજ્ઞો કરાવ્યા હતા અને આથી જ મહાભીષ રાજા ઉપર ઇન્દ્ર પ્રસન્ન થયા અને તેના ફળ સ્વરૂપે તેઓ સ્વર્ગના અધિકારી થયા. આ રાજા મહાભીષ એકવાર બ્રહ્માજી પાસે ગયા. ત્યાં બધા દેવતા બ્રહ્માજીની સેવા કરવા હાજર હતા. ગંગાજી પણ પોતાના પિતામહની સેવા કરતા હતા. તેવે સમયે અત્યંત વેગથી પવન આવ્યો અને ગંગાજીના વસ્ત્રો ઉડ્યા. તેથી દેવતાઓએ પોતાની નજર તુરત જ ધરતી તરફ કરી લીધી. ત્યારે રાજા મહાભીષ પણ ત્યાં હતા, પરંતુ તેમણે નિર્ભયતાથી તેમની નજર ગંગાજી તરફ જ રાખી. ત્યારે ગંગાજી પણ તેમની તરફ જોઈ રહ્યા હતા અને આ રીતે તેઓ બંને એકબીજા પ્રતિ આકર્ષણ પામી ચૂક્યા હતા. બ્રહ્માજી આ જોઈ ગયા અને એમને ક્રોધ આવ્યો. ક્રોધમાં ને ક્રોધમાં ગંગાજીને અને મહાભીષને એક સરખો શાપ આપી બેઠા કે જાઓ રાજન, તમે મૃત્યુલોકમાં જન્મો. આ જ શાપ ગંગાજીને પણ આપ્યો. એ જ સમયે 8 વસુઓ વશિષ્ઠ બાપજીના આશ્રમે તેમની પત્નીઓ સાથે રાખી આવ્યા અને આશ્રમમાં એક નંદિની નામની ગાયને જોતાં જ જે પ્રધાન વસુ હતા તેમનું નામ ધૌ હતું. એમના પત્નીએ પૂછ્યું કે હે નાથ, આ ઉત્તમ એવી કામધેનુ ગાય કોની છે? ત્યારે ધૌએ કહ્યું કે સુંદર સ્ત્રી, આ વશિષ્ઠ મુનિનો આશ્રમ છે અને આ ગાય પણ એમની જ છે. અને જે સ્ત્રીને અથવા પુરુષને આ નંદિની નામની કામધેનુ ગાયનું દૂધ પાન કરવા મળી જાય અથવા પાન કરે તો તેને 10,000 વર્ષનું આયુષ્ય આપોઆપ મળી જાય છે. એટલે કે તે જીવી શકે તથા તેની યુવાની કાયમ રહે છે. ધૌ થકી આ કામધેનુની વાત સાંભળી તેની પત્ની કહેવા લાગી, મારી એક સહેલી છે, તે મૃત્યુલોકમાં છે. એ રાજર્ષિ ઉસી નરની પુત્રી થાય છે. તેની સુંદરતા અનુપમ છે. હે મહારાજા, આપ આ સુંદર નંદિની કામધેનુને આપણા આશ્રમે લઈ લો, સાથે એના વાછરડાને પણ લઈ લો. આ કામધેનુ ગાયનું દૂધ જ્યાં સુધી મારી સખી પી ના લે
ત્યાં સુધી આપણા આશ્રમમાં રાખો, કારણ કે આ ગાયનું દૂધ પીવાથી મારી સખીને ક્યારેય વૃદ્ધાવસ્થાને સામનો કરવો નહીં પડે અને સમાજમાં તે ઉત્તમ કક્ષાની સ્ત્રી થઈ જશે. ધવનું મનમાં આવી કપટથી કામદેવનું ગાય લઈ જવાની જરા પણ ઈચ્છા નહોતી, પરંતુ પોતાની સ્ત્રીને રાજી કરવા પોતાના મનને પોતાને વશ રાખનારા એવા વશિષ્ઠ બાપજીનું અપમાન કરી નંદીની ગાયને ચોરીને પોતાના સ્થાને લઈ ગયા. આ કામમાં પૃથુ વગેરે વસુઓએ પણ મદદ કરી હતી. અહીંયા વશિષ્ઠજી ફળ ફૂલ લઈને આશ્રમમાં આવ્યા ત્યારે નંદીની ગાયને ન જોતાં ગાય અને વાછરડો કોણ ચોરી ગયું તે જાણવા માટે ધ્યાન કર્યું. ત્યારે એમને ખ્યાલ આવી ગયો કે વસુઓએ મારું અપમાન કરીને ગાય વાછરડાને ચોરી ગયા છે. એટલે વશિષ્ઠજીએ એમના એ અપરાધ બદલ બધા વસુઓને આવો શાપ દીધો કે વસુઓને મૃત્યુલોકમાં જન્મ લેવો પડશે એવો શાપ આપી દીધો. આની જાણ બધા વસુઓને થઈ ગઈ, તેથી તેઓ ખિન્ન થઈને બોલ્યા, આપણે શાપગ્રસ્ત થઈ ગયા છીએ. એટલે તે બધા વસુઓ ઋષિના આશ્રમે આવી વશિષ્ઠજીને પ્રસન્ન કરવા તેમના શરણે ગયા અને ઋષિ સામે દયામણી આંખે જોવા લાગ્યા. આથી ઋષિને દયા આવી ગઈ, તેથી તેઓ બોલ્યા, તમારે 1 વર્ષ સુધી જ માનવ યોનિમાં રહેવું પડશે, પરંતુ મારી સાથે છળ કરી મારી ગાય ચોરી જનારાએ મોટા ધવ નામના વસુને ઘણો વખત માનવ યોનિમાં રહેવું પડશે. આશ્રમમાં આવેલા વસુઓ ગયા અને ત્યાર પછી રસ્તામાં તેઓએ જોયું તો મહાનદી ગંગા પણ એ જ રસ્તે જઈ રહ્યા હતા. તેથી બધા વસુઓ ગંગાજી સામે આવ્યા અને કહેવા લાગ્યા, હે દેવી, આપ પણ અત્યંત ઉદાસ દેખાઈ રહ્યા છો. હે દેવી, આપ તો નદીઓમાં શ્રેષ્ઠ છો. અમારા શાપનું નિવારણ કરવામાં આપ અમને મદદ કરો. તમે જ મનુષ્ય યોનિમાં જન્મ લઈ લો અને ત્યાર પછી અમે તમારા પુત્ર થઈ અવતરશું ત્યારે તમે અમને એક પછી એક જળમાં પધરાવી દેજો. આમ અમે શાપ મુક્ત થઈ જશું. મહારાજ શાંતનુ એક અત્યંત સત્વશીલ રાજવી છે અને રાજર્ષિ પણ છે. તેને આપ અપનાવો અને તેની સાથે વિવાહ કરી પતિ બનાવો. વસુઓની વાત સાંભળી ગંગાજીએ તુરત જ પોતાની સંમતિ આપી દીધી. ત્યારે બધા વસુઓ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા અને દેવી ગંગા પણ ત્યાંથી આગળ ચાલી નીકળ્યા. એમના મનમાં વારંવાર વિચારો આવતા રહ્યા. એ જ સમયગાળામાં મહાભીષનો જન્મ મહારાજ પ્રતિકને ત્યાં પુત્ર રૂપે થયા અને એમનું નામ શાંતનુ રાખવામાં આવ્યું. આ શાંતનુને રાજશ્રીની ઉપાધિ મળી. જે સમયે રાજા પ્રતિકે સૂર્યનારાયણનું સ્તવન કર્યું એના પ્રતાપે ફળરૂપ એક સુંદર કન્યા જળમાંથી નીકળી અને પ્રતિકના ખોળામાં આવીને બેસી ગઈ. મહારાજ પ્રતિકને આથી ઘણી નવાઈ લાગી. પેલી સુંદર કન્યાને પૂછવા લાગ્યા, હે સુંદરી, તું આમ મારી આ પવિત્ર ડાબી જાંઘ ઉપર કેમ આવીને બેઠી? ત્યારે પેલી સુંદરી કહેવા લાગી, રાજેન્દ્ર, તમે તો કુરુ વંશના એક મહાપ્રતાપી પુરુષ છો, એટલે હું આપને મારા પતિ થાવ એવી ઈચ્છા કરીને હું આપની ગોદમાં આવીને બેઠી છું. આપ મારી સેવાનો સ્વીકાર કરો. ત્યારે પ્રતિક રાજા પેલી સુંદર કન્યાને કહેવા લાગ્યા, હે કલ્યાણી, આમ કામવશ પતિની ખેવના કરતી પારકી સ્ત્રી સાથે હું સંગ નથી કરતો, પરંતુ હે ભામિની, આ મારો ખોડો મારી પુત્રી કે મારી પુત્રવધુ માટે પવિત્ર ખોડો છે. માટે કરીને તું મારા પુત્રની સાથે વિવાહ કર અને મારી પુત્રવધુ બની જા. પેલી સ્ત્રી પ્રતિકની વાત અને ઈચ્છા સાંભળી ત્યાંથી ચાલી નીકળી. અહીંયા પ્રતિક રાજા પણ પોતાના સ્થાને આવી પહોંચ્યા. થોડો સમય વીતતા રાજા પ્રતિકને ત્યાં પુત્ર જન્મ થયો. આ પુત્ર જોત જોતામાં યુવાન થયો. ત્યારે મહારાજ પ્રતિકે તેને પેલી સુંદર કન્યાની વિગત જણાવી અને કહ્યું, પુત્ર, તું એ સુંદર સ્ત્રી સાથે લગ્ન કરી તારી પત્ની બનાવી લે, પરંતુ તું જ્યારે તેને નદી કિનારે બેઠેલી જોઈને તેની પાસે જઈને તેને એમ પૂછીશ નહીં કે હે સુંદરી, તું કોણ છે, પરંતુ તું એને તારી ધર્મપત્ની બનાવી લે. એ જ તારા સુખી જીવન માટે ઉચિત છે. સુતજી કહેવા લાગ્યા, હે મુનિજનો, આમ પોતાના પુત્રને મહારાજા પ્રતિકે આજ્ઞા કરી અને ખૂબ જ પ્રસન્ન ચિત્તે તેમણે પોતાના પુત્રને રાજગાદી તમામ સંપત્તિ સોંપી દીધી. ત્યાર પછી પોતે વનમાં ચાલ્યા ગયા અને મહાદેવી જગદંબિકાની આરાધના તપ દ્વારા કરવા લાગ્યા અને ત્યાર પછી તેઓએ દેહ ત્યાગી સ્વર્ગલોક ચાલ્યા ગયા. મહારાજ શાંતનુના હાથમાં પિતાનું રાજ્ય આવ્યું.
તેઓ એક ધર્મપૂર્વક રાજ્યનો તમામ વ્યવહાર કરવા લાગ્યા અને પોતાની પ્રજાને પુત્રરૂપ સમજી તેમની રક્ષા કરવા લાગ્યા. સૂતજી કહે, આમ પ્રતીક રાજાના સ્વર્ગવાસ પછી આ સતધર્મી મહારાજ શાંતનુ શિકાર કરવાનો વિચાર કરી સુંદર વસ્ત્રો આભૂષણો પહેરી ચાલી નીકળ્યા અને પેલી નદીને કિનારે આવી પહોંચ્યા તો ત્યાં તેમને પેલી પોતાના પિતાએ કહી હતી તેવી સુંદર સ્ત્રી બેઠેલી જોઈ અને જોતાં શાંતનુ તેની પાસે ગયા. પેલી સુંદર સ્ત્રીને ખ્યાલ આવી ગયો કે એ જ મહારાજા મહિષ છે. રાજા શાંતનુ તેની પાસે આવીને કહેવા લાગ્યા, હે સુંદરી, તું કોઈ દેવી છો કે પછી માનુષી, ગંધર્વો કે યાક્ષિણી, નાગકન્યા અથવા તો સ્વર્ગની અપ્સરા છો? તું જે કોઈ પણ હો, તું મારી ધર્મપત્ની બની જા અને સુખી થા, એ જ તારે માટે ઉચિત છે. સૂતજી કહેવા લાગ્યા કે રાજા શાંતનુને ખ્યાલ નથી કે તે સ્ત્રી ગંગા પોતે છે, પરંતુ ગંગાને ખ્યાલ આવી ગયો છે કે આજ મહાભીષ છે. એટલે કહેવા લાગી, મહારાજ, હું તમને ઓળખું છું. તમે મહારાજા પ્રતીકના પુત્ર છો, એટલે તમે મને એક વચન આપો એટલે હું તમને પતિ તરીકે સ્વીકાર કરું, પરંતુ તમારે વચનબદ્ધ થવું પડશે. શાંતનુએ પોતાની સંમતિ દર્શાવી એટલે ગંગાએ કહ્યું, રાજન, તમને પતિ તરીકે સ્વીકારી હું તમારે ત્યાં આવું ત્યાર પછી હું જે કંઈ કાર્ય કરું તે સારું કાર્ય હોય કે ખોટું કાર્ય હોય, તે કાર્ય કરતાં તમારાથી મને રોકી નહીં શકાય કે મને કોઈ કટુ વચનો સંભળાવવાનો કોઈ અધિકાર તમને રહેશે નહીં. હે રાજન, તમે જ્યારે તમારું વચન ભંગ કરશો કે તુરત જ હું તમને છોડીને ચાલી જઈશ. બોલો. ત્યારે શાંતનુ કહે છે કે હે સુંદરી, તમારી શરત મને મંજૂર છે. એમ જ્યારે શાંતનુએ કહ્યું એટલે ગંગા પોતાના પૂર્વ પ્રતિ મહાભીષને શાંતનુના રૂપે સ્વીકારી લીધા અને પેલા વસુઓને જન્મ ધારણ કરવા માટેનો માર્ગ મોકળો થઈ ગયો. ઘણો સમય વીત્યા પછી ગંગાને ગર્ભ રહ્યો અને પુત્ર રૂપે વસુનો જન્મ થયો. એટલે ગંગાએ નવજાત બાળકને લઈને નદીમાં પધરાવી દીધું. આમ એક પછી એક 7 વસુઓ પુત્ર રૂપે જન્મ લીધો અને સાતેને ગંગાજીએ નદીમાં પધરાવી દીધા. આથી શાંતનુને પારાવાર દુઃખ થયું. તેમ છતાં વચનબદ્ધ હોઈ ગંગાને કાંઈ કહી શકતા નથી, પરંતુ અંદરો અંદર દુઃખી થયા કરે છે. પણ જ્યારે 8મો પુત્ર થતાં ગંગા તેને લઈને જળમાં પધરાવા જતી હતી ત્યારે શાંતનુ પરિણામની પરવા ના કરતા ગંગાને આપેલું વચન તોડી અટકાવીને કહેવા લાગ્યા, તે મારા 7 પુત્રોને મારી નાખ્યા છે, પરંતુ મેં તને રોકી નથી. હવે આ 8મા પુત્રને તું જીવત દાન દે. પૂર્વે જે વસુએ વશિષ્ઠની ગાયની ચોરી કરી હતી તે ધૌ નામનો આ વસુ 8મો પુત્ર થયો હતો. ગંગા કહે, તમે મને આપેલું વચન તોડ્યું છે, માટે હું અહીંયાથી ચાલી જાઉં છું અને આ પુત્રને પણ લઈ જાઉં છું. જે મોટો થતાં હું તમને પાછો આપી જઈશ. ત્યારે શાંતનુથી રહેવાયું નહીં અને ગંગાને કટુ વચનો સંભળાવા લાગ્યા. તેમ છતાં ગંગા શાંતનુને એ સ્થિતિમાં મૂકી પેલા 8મા વસુને લઈને ચાલવા લાગી. નદી કિનારે આવી ત્યારે પાછળ પાછળ દુઃખી થતા અને આંસુ વહાવતા શાંતનુને આવતા જોઈ ગંગા કહેવા લાગી, હે રાજન, તમને હું એક રહસ્ય સમજાવું. બ્રહ્માજીના શાપથી 8 વસુઓને માનવ દેહ ધારણ કરવો પડ્યો હતો અને તેથી તેઓ મારા પુત્ર તરીકે અવતરવા લાગ્યા. પરંતુ તેઓએ મને વિનંતી કરેલી હતી કે હે ગંગાજી, તમે અમને જન્મતાની સાથે જ જળમાં પધરાવી દેજો, જેથી કરીને અમે શાપમાંથી મુક્ત થઈ જશું. હે રાજન, આ વસુઓ ત્યાર પછી પુત્ર રૂપે અવતર્યા અને એમની ઈચ્છાથી જ જળમાં પધરાવ્યા છે. પરંતુ આ 8મો વસુ છે જે પૂર્વે ધૌ નામે હતો અને તેણે પત્નીના કહેવાથી કપટ કરી વશિષ્ઠજીનું અપમાન કરી તેમની નંદિની નામની ગાય વાછરડા સાથે ચોરી લીધી હતી. વશિષ્ઠજીએ આ ધૌને શાપ આપ્યો હતો કે તારે માનવ યોનિમાં જન્મ લઈને ઘણો વખત જીવવું પડશે. એટલે આ 8મો વસુ પુત્ર રૂપે હું તમને સોંપું છું. આજથી એ ગાંગે નામથી પ્રસિદ્ધ થશે. આપ તેને લઈ જાઓ અને સુખી થાઓ ને પુત્રને હોનહાર બનાવો, કારણ કે આ મહાયોદ્ધા થવાને સર્જાયો છે. ત્રણેય લોકમાં તે મહાપરાક્રમી, બળવાન, ધનુષધારી થશે અને પ્રખ્યાત થશે. હવે તમે મારી એક વાત માનો. પુત્ર બાળક અવસ્થામાં છે
અને તેને માતાની જરૂર પડે છે. માતા જ પોતાના પુત્રને સમજી શકે છે. માટે કરીને તેનું પાલન પોષણ હું કરીશ અને તે મોટો થશે ત્યારે તમને સોંપી દઈશ. હે નરેશ, તમે મને ઓળખી નથી. હું જ તમારા પૂર્વજન્મની પ્રેમિકા ગંગા છું. આમ કહી ગંગા બાળકને લઈ અંતર્ધ્યાન થઈ ગઈ. રાજા શાંતનો દુઃખી હૃદયે શોકગ્રસ્ત હસ્તિનાપુર પોતાના ભવનમાં જ રહ્યા. આમ સમય વીતતો ગયો. કેટલોક સમયકાળ વીત્યા પછી એક દિવસ રાજા શાંતનો શિકાર ખેલવા નીકળ્યા. ગંગા નદીને કિનારે આવતા તેમણે જોયું કે કોઈક સુંદર ચહેરાવાળો સુગઠિત સ્નાયુબદ્ધ શરીર છે અને હાથમાં મોટું ધનુષ્ય છે અને એ બાળક ધનુષ્ય ઉપર બાણ ચડાવી લક્ષ્યબંધ કરતો હતો. આજ એની રમત હતી. શાંતનુ વિચારવા લાગ્યા, આટલો સુંદર અને પરાક્રમ સ્નાયુબદ્ધ શરીરવાળો આ બાળક કોણ હશે? આવું વિચારે છે એટલામાં જ ગંગા ત્યાં પ્રગટ થાય છે અને કહેવા લાગ્યા, રાજન, આ તમારો જ પુત્ર છે. મેં તેનું પાલન પોષણ અને આજ દિવસ સુધી તેની રક્ષા મેં કરી છે. રાજન, આ એ જ 8મો વસુ પૂર્વજન્મનો ધવ છે. તેને વશિષ્ઠજીએ વધુ વખત જીવવાનો શાપ આપ્યો હોવાથી તે જીવિત છે. એટલે હવે તમને હું સોંપું છું. આમ ગંગાએ શાંતનુને કહી બાળક ગાંગેયને શાંતનુના હાથમાં સોંપ્યો અને પછી પોતે અંતર્ધ્યાન થઈ ગયા. બાળકનો હાથ પોતાના હાથમાં આવતા શાંતનુની આંખો હર્ષના આંસુથી છલકા ગઈ. પુત્ર ગાંગેયને ગળે લગાવી લીધો ત્યારે એમના હૃદયમાં વ્યાપેલો ક્લેશ, વ્યથા, શોક, તમામ દુઃખો દૂર થઈ ગયા. પછી તો બાળકને શાંતનુ હસ્તિનાપુર લઈ ગયા અને રાજભવન પહોંચી શાંતનુએ બધાની ઉપસ્થિતિમાં ગાંગેયને હસ્તિનાપુરની રાજગાદી સોંપી દેવાનો નિશ્ચય સૌને સંભળાવ્યો. ગાંગેય એટલે કે ભીષ્મને યુવરાજ પદ આપ્યું અને અભિષેક કર્યો. આમ તમામ ગુણોવાળા રાજકુમારને રાજ્યનો ઉત્તરાધિકારી બનાવી દીધો અને પછી શાંતનુને અપાર સુખ થયું. હે મુનિઓ, સુતજી બોલ્યા, મેં ભીષ્મ જન્મ, ગંગાની ઉત્પત્તિના કારણો, 8 વસુઓની કથા, આ બધા પાવન પ્રસંગોને જે કોઈ મનુષ્ય સાંભળે છે, કહે છે, તે સર્વે પ્રકારના પાપોથી મુક્ત થઈ જાય છે અને એમાં કોઈ સંદેહ નથી. હે મુનિઓ, આ ઉપાખ્યાન મેં વ્યાસજીના મુખેથી જેવું સાંભળ્યું હતું તેવું જ મેં તમને સંભળાવ્યું છે. સુતજીને ઋષિ મુનિઓએ પૂછ્યું, હે લોભ હર્ષણ કુમાર સુતજી, વશિષ્ઠજીના શાપને કારણે 8 વસુઓને જન્મ લેવો પડ્યો, ગંગાને પણ જન્મ લેવો પડ્યો, તેમજ ગાંગેય એટલે કે ભીષ્મની ઉત્પત્તિમાં પણ શાપ જ કારણભૂત હતો. આ કથા આપે અમને સંભળાવી. હે ધર્મજ્ઞ, નિષદ પુત્રી સત્યવતી એક પતિવ્રતા સ્ત્રી અને તેનું અંગ સુગંધિત હતું. રાજા શાંતનુને વ્યાસ માતા સત્યવતી કેવી રીતે પ્રાપ્ત થયા તે સમજાવો. કારણ કે સત્યવતીનું પાલન પોષણ નિષદ દાસ રાજના ઘરે થયું હતું, તો પછી શાંતનુએ એ નિષાદ પુત્રીનો કેવી રીતે સ્વીકાર કર્યો? આપ અમારા સંશયને દૂર કરવાની કૃપા કરો. સુતજી કહેવા લાગ્યા, હે મુનિઓ, શાંતનુ સદા શિકાર કરવાના શોખીન હતા. એકવાર તેઓ દેવવ્રત એટલે કે ભીષ્મને લઈને શિકાર ખેલવા નીકળ્યા. ત્યારે તેઓ 4 વર્ષ સુધી વનમાં રહ્યા અને તે સમયે તેઓ ફરતા ફરતા શિકારની શોધમાં જતા હતા. ત્યારે ઘણે દૂર નીકળી જતાં તેમને મનને લોભાવી નાખનારી અને મનને શાંત કરી દેનારી એવી પવન મારફત સુગંધ આવી. ત્યારે શાંતનુ એ સુગંધ જે રસ્તેથી આવતી હતી તે તરફ આગળ ને આગળ વધતા જતા હતા. વિચારતા હતા કે આ સુગંધ પારિજાત છે કે પછી કસ્તુરી જાત ચંપાની છે કે પછી માલતીની, ક્યાં તો પછી તે સુગંધ કેતકીની, પરંતુ આ બધામાં આ સુગંધ તો નથી જ. આમ વિચારતા તેઓ યમુના ઘાટે પહોંચ્યા તો ત્યાં તેમને એક સુંદર સૌંદર્યવાન સુંદરી બેઠેલી જોઈ. શાંતનુને નક્કી થયું કે એ સુગંધ આ સુંદર યુવાન સ્ત્રીના શરીરમાંથી જ આવે છે. એટલે તેઓ એ કન્યા પાસે ગયા અને નજીકથી જોતાં પાછા વિચારવા લાગ્યા કે શું આ કોઈ ગંધર્વ કન્યા હશે, નાગકન્યા હશે, માનુષી હશે કે કોઈ દેવાગ્ન હશે કે પછી કોઈ અપ્સરા હશે? આ કન્યા ખરેખર કોણ હશે તેને હું કેવી રીતે જાણ કરું?
પછી કાંઈ નિશ્ચય કરી શાંતનુ તે કન્યા પાસે ગયા અને કહેવા લાગ્યા, હે પ્રિયે, તમે કોણ છો? તમે અહીંયા કેમ બેઠા છો? તમારા પિતાશ્રી કોણ છે? વળી તમે એકલા જ બેઠા છો, તમારી સાથે કોઈ દેખાતું નથી. હવે મને એ કહો કે તમે પરણેલા છો કે કુંવારા? આ પ્રમાણેના પ્રશ્નો મહારાજ શાંતનુએ નિષાદ પુત્રી સત્યવતીને કર્યા. ત્યારે સત્યવતી કહે, રાજન, હું નિષાદ રાજ દાસરાજની પુત્રી છું અને એમની આજ્ઞાથી જ હું અહીંયા બેઠી છું, કારણ કે અમારો ધંધો નાવિકનો છે. આ યમુનાજીને પાર કરવા ઈચ્છતાને હું નાવમાં બેસાડી યમુના પાર કરાવું છું અને તે આવકથી અમારું ભરણ પોષણ થાય છે અને જે કાંઈ મેં કહ્યું તે તદ્દન સત્ય છે. નિષાદ દાસરાજની કન્યાની વાત સાંભળી શાંતનુએ પોતાનો પરિચય આપતા કહ્યું, હે સુંદરી, હું કુરુ વંશનો એક પ્રખ્યાત રાજા છું. મારું નામ શાંતનુ છે. હે મૃગનયની, મારા મહેલમાં મારી બીજી કોઈ સ્ત્રી એટલે કે પત્ની નથી, એટલે તમે મારા ધર્મપત્ની બનો. હું સદા તમને સુખી રાખીશ તથા તમને અનુકૂળ રહીશ. મારે પત્ની હતી, પરંતુ તે મને છોડીને ચાલી ગઈ છે. માટે કરીને મેં તમને આ કહ્યું, કારણ કે અત્યારે હું પત્ની વિના મારું જીવન પસાર કરી રહ્યો છું. નિષાદ કન્યા સત્યવતી કહેવા લાગી, રાજન, તમે જે કાંઈ મને કહ્યું તે બધી વાત સાચી માની લઉં છું, પરંતુ હું સ્વતંત્ર નથી. તમે મારા પિતાને મળો અને તમારી ઈચ્છા પ્રદર્શિત કરો, તેઓ તમારી મનની કામના અવશ્ય પૂર્ણ કરશે. ત્યાર પછી શાંતનુ સત્યવતીના પિતાને મળ્યા. દાસરાજને પોતાની ઈચ્છા કહી સંભળાવી. ત્યારે નિષાદ રાજ કહે છે કે ધન્ય ઘડી ધન્ય ભાગ્ય મારા કે આપે મારી પુત્રીના હાથની માંગણી કરી. તમારી માંગનો હું સ્વીકાર કરું છું, પરંતુ મારી એક શરત છે કે જો મારી પુત્રીને આપનાથી પુત્ર રત્ન પ્રાપ્ત થાય, તે તમારા રાજ્યનો રાજા બને, તમે જ એ તમારા પુત્રને રાજગાદી સોંપો. ત્યાર પછી તમારા કોઈ પુત્રને રાજગાદી નહીં સોંપી શકાય. દાસરાજની આ શરત સાંભળી શાંતનુ ઊભા થઈ ચાલતા થયા. તેઓ ખિન્ન થઈ ગયા, કારણ કે તેઓએ ગંગા પુત્ર ગંગે દેવવ્રત ભીષ્મને રાજગાદીનો ઉત્તરાધિકારી બનાવ્યો હતો. તે કેમ કરીને દાસરાજને વચન આપે. હસ્તિનાપુર પહોંચ્યા પછી શાંતનુ ઉદાસ રહેવા લાગ્યા. ના ખાવાનું ભાવે કે ના કોઈની સાથે વાત કરે, ઊંઘ પણ આવે નહીં. આ સ્થિતિ પિતાને જોઈને દેવવ્રત શાંતનુ પાસે ગયા અને કહેવા લાગ્યા, પિતાજી, જે પુત્ર પોતાના પિતાના દુઃખને સમજે નહીં અને તેને દૂર કરવાનો પ્રયત્ન ના કરે, એવા પુત્રનો જન્મ લેવો તેનાથી શો લાભ? મહારાજ, જો કોઈ દુશ્મન રાજ્ય ઉપર ચડી આવ્યો હોય તો કહો, હું હમણાં જ તેને હરાવી બંદી બનાવી આપની સામે લાવી મૂકું. દશરથ મહારાજના પુત્ર રામે પિતાની આજ્ઞા માનીને રાજ્યનો ત્યાગ કરી વનવાસ લીધો હતો. હરિશ્ચંદ્ર પુત્ર રોહિત પિતાની ઈચ્છાને કારણે વેચાયો હતો. હું જીવતા આપે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, માટે મને આપની ચિંતાનું કારણ બતાવો. પરંતુ પોતાના મનની ઈચ્છા પુત્ર સામે કેમ કહેવી? પોતે શરમ અનુભવતા હતા, એટલે ભીષ્મને જે તે જવાબ આપ્યો અને ભીષ્મજી સમજી ગયા કે પિતા સંકોચ અનુભવે છે. એટલે તેઓ શાંતનુના વૃદ્ધ મંત્રીઓ પાસે જઈ પિતાની ચિંતાનું સાચું કારણ જાણવા મળ્યું કે તુરત જ તેઓ દાસરાજને મળવા ગયા અને દાસરાજને કહેવા લાગ્યા, હે પરમતપ, તમે તમારી પુત્રી મારા પિતાને આપો. ત્યારે નિષાદ દાસરાજ ભીષ્મને કહે, યુવાન, તમે જ મારી પુત્રીનો હાથ ગ્રહણ કરો. ભીષ્મ કહેવા લાગ્યા, હે નિષાદ દાસરાજ, તમારી પુત્રી મારી માતા બને છે અને માતા જ રહેશે. હું તેમનો પુત્ર થઈ રહીશ. ત્યારે દાસરાજ કહેવા લાગ્યા, કુમાર તમે છો, એટલે મારી પુત્રીનો પુત્ર કેવી રીતે રાજા બને? ભીષ્મ કહેવા લાગ્યા, ચિંતા ના કરો, તમારી પુત્રીનો પુત્ર જ રાજા બનશે અને હું તેનો સેવક થઈને રહીશ. બોલો હવે. દાસરાજ કહેવા લાગ્યા, કુંવર, જાણી ગયો છું કે આપ પિતૃ ભક્ત છો અને જે કાંઈ તમે કહ્યું તે સત્ય છે, પરંતુ તમારા લગ્ન થાય અને એ તમારો પુત્ર મારી પુત્રીના પુત્ર પાસેથી રાજ્ય બળજબરીપૂર્વક લઈ લે તો? ત્યારે ભીષ્મ બુલંદ અવાજે આકાશ સામે બોલ્યા, તો સાંભળો દાસરાજ, હું લગ્ન જ નહીં કરું અને આ જીવન તમારી પુત્રીના પુત્રનો સેવક થઈને રહીશ. આ મારી પ્રતિજ્ઞા છે
અને આ પ્રતિજ્ઞા કોઈ પણ સંજોગોમાં મિથ્યા નહીં થાય. સૂતજી કહેવા લાગ્યા, દેવવ્રતની આવી અટલ અને અચળ પ્રતિજ્ઞા સાંભળી દાસરાજે પોતાની પુત્રી શાંતનુને આપી દીધી. દેવવ્રતે આવી ભીષ્મ પ્રતિજ્ઞા કરી, તેથી તેઓ ભીષ્મ કહેવાયા. હે મુનિવરો, ત્યાર પછી શાંતનુએ સત્યવતીને પોતાની પત્ની કરી સ્થાપી. શાંતનુને એ ખબર નહોતી કે સત્યવતીનો પહેલો પુત્ર વ્યાસજી હતા, તેની જાણ ન હતી. સમય જતાં સત્યવતીએ 2 પુત્રને જન્મ આપ્યો. એકનું નામ ચિત્રાંગદ અને બીજાનું નામ વિચિત્રવીર્ય. આ 2 પુત્રો સમય જતાં મૃત્યુ પામ્યા. ત્યારે વંશને ચાલુ રાખવા સત્યવતીએ પોતાના પ્રથમ પુત્ર વ્યાસને યાદ કર્યા અને વિચિત્રવીર્યના ક્ષેત્રમાં ધૃતરાષ્ટ્રનો જન્મ થયો. આ પુત્ર નેત્રહીન થયો. વિચિત્રવીર્યની પત્નીએ વ્યાસજીને જોઈને આંખો બંધ કરી હતી, તેથી તે પુત્ર ધૃતરાષ્ટ્ર અંધ હતો. ત્યારે બીજી સ્ત્રીએ પોતાના શરીર ઉપર બધે ચંદનનો લેપ કરી નાખવાથી તેનો પુત્ર પાંડુ રોગગ્રસ્ત થયો. ત્રીજી વખત સ્ત્રીએ વ્યાસજી પાસે અંધારાનો લાભ લઈ પોતાને બદલે દાસીને મોકલી આપી. દાસીએ પણ પુત્ર જન્મ થયો. પુત્રનું નામ વિદુરજી થયું. આ વિદુરજી અત્યંત બુદ્ધિમાન હોવાથી મંત્રીઓએ વિદુરજીને મંત્રી પદ સોંપ્યું. ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી ભીષ્મજીની સંમતિથી નાના પુત્ર પાંડુને રાજ્યકાર ભાર સોંપી રાજા બનાવ્યા. ધૃતરાષ્ટ્રને 2 પત્નીઓ હતી. એકનું નામ ગાંધારી હતું, તે સુબલ રાજાની પુત્રી હતી, અને બીજી પત્નીનું નામ વૈશ્યા અર્થાત વૈશ્ય કન્યા હતું. તે ઘરનું સર્વે કામકાજ સંભાળતી. પાંડુને પણ 2 પત્નીઓ હતી. એકનું નામ જે સુરસેન રાજાની પુત્રી કુંતી હતું, અને બીજી પત્નીનું નામ માદ્રી હતું, તે મંદ્ર રાજની પુત્રી હતી. ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીએ 100 પુત્રોને જન્મ આપ્યો. બીજી પત્ની વૈશ્યાથી 1 પુત્રનો જન્મ થયો, જે અત્યંત મનોહર તથા યુદ્ધનો અતિ શોખીન તથા યુદ્ધ કળામાં માહિર હતો. પાંડુ પત્ની કુંતી જ્યારે પિતાને ઘરે હતી, ત્યારે તે કન્યા અવસ્થામાં જ તેમણે કર્ણને જન્મ આપ્યો હતો. આ કર્ણ સૂર્યના પ્રસાદ રૂપી કૃપાથી જન્મ્યો અને તેનું નામ કર્ણ રાખવામાં આવ્યું. આ કર્ણ જન્મથી જ કવચ અને કુંડળ સાથે લઈ આવ્યો હતો. આ પછી કુંતી પાંડુ પત્ની થઈને હસ્તિનાપુર આવ્યા હતા. હે સૂતજી, આપે કેવી વિચિત્ર વાત કહી. કુંતી તો કુંવારિકા હતી, તો પછી તેને પહેલો પુત્ર કેવી રીતે થયો, અને ત્યાર પછી તેનો વિવાહ પાંડુ સાથે કેમ થયો? કુંતીનો સહયોગ સૂર્ય સાથે કેવી રીતે થયો, જેનાથી કુંતીને કર્ણની માતા થવું પડ્યું? તો પછી પુત્રની માતા હોય કુંતી કુંવારી કન્યા કેમ કહેવાય, ને પાંડુએ એની સાથે વિવાહ કેમ કર્યો? આ સર્વ વૃત્તાંત મુનિઓ કહે, અમને કહી સંભળાવો. સૂતજીએ કહ્યું, જે સમયે રાજા સુરસેનની પુત્રી જ્યારે નાની હતી, ત્યારે રાજા કુંતી ભોજ તેને સુરસેન પાસેથી માંગી અને પોતાને ત્યાં લઈ ગયા હતા અને તેનું પાલન પોષણ કરવા લાગ્યા. કુંતી ખૂબ જ સુંદર હતી. અગ્નિહોત્રનો સમય હતો. રાજા કુંતી ભોજની આજ્ઞાથી કુંતી સર્વે સેવા કાર્યો સંભાળતી હતી. તે સમયે મુનિવર દુર્વાસાજી ત્યાં પધાર્યા. ત્યારે કુંતીએ મુનિ દુર્વાસાનું ભલી ભાંતિ સ્વાગત કર્યું. કુંતીની સેવા ભાવનાથી દુર્વાસાનું મન અત્યંત પ્રસન્ન થયું અને સંતોષ પામ્યા. ત્યારે દુર્વાસાજીએ કુંતીને એક અત્યંત ઉત્તમ એવો મંત્ર શીખવ્યો અને કહ્યું, કુંતી, આ મંત્રથી તું જે દેવની ઈચ્છા કરીને પ્રયોગ કરીશ, એટલે એ દેવ તારી સામે પ્રગટ થશે અને તારી ઈચ્છા પૂર્ણ કરશે. દુર્વાસાજીના ચાલ્યા ગયા પછી કુંતી પોતાના મહેલમાં બેઠી હતી. ત્યારે તેને પેલા મંત્રનો પ્રભાવ જાણવાની ઈચ્છા થઈ. એ જ વખતે સૂર્યનારાયણ આકાશમાં પૂર્ણ કળાએ પ્રકાશિત હતા. તેના ઉપર કુંતીની નજર પડી અને કુંતીએ પેલો મંત્રનો પ્રયોગ કર્યો. એના પ્રભાવથી સૂર્યનારાયણ આકર્ષિત થયા અને એક સુંદર પુરુષનું રૂપ લઈને કુંતી સામે હાજર થયા. ત્યારે તેમને જોઈને કુંતી ડરની મારી થરથર ધ્રુજવા લાગી. આથી સૂર્યનારાયણ બોલ્યા, કુંતી, તે મંત્રનો પ્રયોગ કરીને મને કેમ બોલાવ્યો છે? તે મને બોલાવ્યો એટલે જ હું તારી પાસે આવ્યો છું, એટલે તારે મારું સ્વાગત કરવું જોઈએ. તું જે મંત્ર બોલી તેનાથી હું વિવશ થઈ ગયો છું, માટે કરીને તું મારો સ્વાગત કર. ત્યારે કુંતી કહેવા લાગ્યા, ધર્મના રહસ્યના જાણકાર હે પ્રભુ, આપનાથી શું અજાણ્યું હોય?
હું કુંવારી કન્યા છું. ત્યારે સૂર્ય બોલ્યા, કુંતી, જો તું મારું સ્વાગત નહીં કરે તો હું તને અને જેણે આ મંત્ર આપ્યો છે તે બંનેને શાપ આપીશ. તારો કન્યા ધર્મભંગ નહીં થાય તે વાત તદ્દન નક્કી સમજ. માટે કરીને તું મારું સ્વાગત કર. એથી વિવશ સમગ્ર લોકમાં આ રહસ્યને કોઈ જાણી નહીં શકે તથા તને મારા જેવો જ અતિ બળવાન તેજસ્વી પુત્ર પ્રાપ્ત થશે. આમ કુંતીને ઈચ્છિત વરદાન આપીને ભગવાન સૂર્યનારાયણ પોતાના લોકમાં ચાલ્યા ગયા. સૂર્યના તેજ થકી કુંતીએ ગર્ભ ધારણ કર્યો અને સમય જતાં તેને પુત્ર થયો. આ પુત્ર જન્મ સાથે જ કવચ અને કુંડળ લઈને આવ્યો હતો. સુંદર મુખવાળા પુત્રને કુંતીએ એક પેટીમાં મૂકી દાઈ માતાને સોંપી દીધો. દાઈ માતા તે પેટી લઈને ચાલી ગઈ ત્યારે રસ્તામાં તેને અધિરથ નામનો સૂત મળ્યો. અધિરથની સ્ત્રી પણ તેની સાથે હતી. અધિરથે દાઈ માતા પાસેથી પુત્ર માંગી લીધો. અધિરથની પત્ની આવા કાંતિવાન સુંદર પુત્રને જોઈને રાજી થઈ ગઈ. તુરત જ તેને પોતાની ગોદમાં તેડી લીધો અને પછી બંને પોતાના ઘેર આવી પુત્રનું લાલન પાલન કરી પોષણ કરવા લાગ્યા. આ જ બાળક યુવાન થઈ મહાપરાક્રમી યોદ્ધા થયો અને ત્યારે તે કર્ણ નામથી ખ્યાતિ પામ્યો. ત્યાર પછી એ જ કુંતી સ્વયંવરમાં પાંડુની પત્ની થઈ હસ્તિનાપુર આવ્યા. આ પાંડુને માદ્રી નામક એક બીજી પત્ની પણ હતી. એ માદ્ર રાજાની પુત્રી હતી. સમય જતાં પાંડુ રાજા શિકાર કરવા માટે વનમાં ગયા. ત્યાં એક મુનિ મૃગનું રૂપ લઈ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતા હતા. પાંડુને આ ખબર નહીં એટલે તેણે મૃગનો શિકાર કર્યો. ત્યારે ઋષિ બોલ્યા, હે પાંડુ, હું તને શાપ આપું છું કે તું જ્યારે તારી પત્ની સાથે વિલાસ કરીશ ત્યારે તુરત જ તારું મૃત્યુ થશે. મારો શાપ સત્ય ઠરશે. પાંડુ શાપથી દુઃખી થઈ ગયા અને રાજ્યનો ત્યાગ કરી વનમાં ચાલ્યા ગયા. પાંડુ પત્નીઓ કુંતી તથા માદ્રી આ બંને સ્ત્રીઓ પતિવ્રતા નારીઓ હતી. પતિવ્રત ધર્મ ચુસ્તપણે પાળનારી નારીઓ પોતાના પતિની સેવા કરવા રાજ્ય સુખનો ત્યાગ કરી વનમાં પતિની સાથે ચાલી નીકળી. ગંગા કિનારે ઋષિઓના આશ્રમો હતા. ત્યાં પાંડુએ પણ પોતાનું નિવાસસ્થાન બનાવી આસપાસના આશ્રમોમાં મુનિઓ દ્વારા કથાઓ સાંભળવા મળતી હતી. પાંડુએ કઠિન તપ કરવા માંડ્યું. એક સમયે પાંડુને કથા સાંભળતા હતા ત્યારે વક્તાએ કહ્યું, શ્રોતાજનો, સંતાનહીનની ગતિ થતી નથી. તેથી પાંડુને પેલા મુનિએ કહ્યું કે હે પરમ તપે, સંતાનહીનને સ્વર્ગે જવાનો અધિકાર નથી હોતો. એટલા માટે ગમે તે ઉપાયે પુત્ર ઉત્પન્ન કરવો જોઈએ. સંસજ, પુત્રિકા, પુત્ર, ક્ષેતજ, ગોલક, કુંડ, સપ્રેડ, કાનિન, કૃત વનમાંથી મળેલો, કોઈએ આપેલો, કોઈની પાસેથી ધન આપીને ખરીદ્યો હોય તે આવા 11 પ્રકારે પુત્ર પ્રાપ્ત કરનારે પુત્ર પ્રાપ્ત કરવો જોઈએ. આવું કથાકાર પાસેથી સાંભળી પાંડુએ પોતાની પત્ની કુંતીને કહ્યું. ત્યારે કુંતી બોલ્યા, નાથ, મારી પાસે દુર્વાસા મુનિએ આપેલો એક મંત્ર છે જેનાથી પુત્ર પ્રાપ્ત થઈ શકે છે. આ મંત્રથી હું ગમે તે દેવની ઈચ્છા કરું તે દેવ મારી પાસે આવશે અને તેના થકી પુત્ર પ્રાપ્ત થશે. પાંડુએ પોતાની સંમતિ દર્શાવી. ત્યારે કુંતીએ ધર્મદેવને મંત્રથી આમંત્રિત કર્યા. ધર્મરાજા પધાર્યા અને તેમની કૃપા વડે કુંતીને યુધિષ્ઠિર પુત્ર રૂપે મળ્યા. પછી વાયુની કૃપાથી ભીમ, દેવરાજ ઇન્દ્રની કૃપાથી અર્જુનને પ્રાપ્ત કર્યા. આમ 1 વર્ષનું અંતર રાખી કુંતીએ દેવોની કૃપાથી 3 પુત્રો પ્રાપ્ત કર્યા. ત્યારે માદ્રીને પણ પુત્રની ઈચ્છા થઈ. આમ પાંડુએ કુંતીને આપેલો મંત્ર આપવા કહ્યું અને કુંતીએ માદ્રીને મંત્ર આપ્યો. માદ્રીએ મંત્રના પ્રયોગથી અશ્વિની કુમારો આવ્યા અને તેમની કૃપાથી માદ્રીને 2 પુત્રો થયા. સહદેવ અને નકુલની માતા બન્યા માદ્રી. હે દ્વિજવરો, આમ બંને માતાઓ થકી પાંડવ ક્ષેત્ર થયા. એક સમયની વાત છે. કુંતી કોઈ કારણસર આશ્રમમાં હતા નહીં. સુમસામ આશ્રમમાં ફક્ત પાંડુ અને માદ્રી 2 જ હતા. ત્યારે દેવયોગે બન્યું એવું કે પાંડુ માદ્રીને જોઈને એકદમ આકર્ષિત થયા અને માદ્રીનો હાથ પકડી પોતાની પાસે ખેંચી. માદ્રીએ તેમને રોકવા ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ જ્યાં પાંડુનું મોત માથે ભમતું હોય ત્યાં તે રોકાય? આ દેવયોગ નહીં તો બીજું શું?
અને તેઓએ માદ્રી સાથે સહયોગ કર્યો કે તુરત જ પાંડુ ગબડી પડ્યા અને એમનું મૃત્યુ થયું. આસપાસના મુનિઓએ પાંડુની અંતિમ ક્રિયા કરી. સત્યોની સત્યતા પાલન કરતા માદ્રી પતિની ચિતા ઉપર બેસી સતી થઈ ગયા. તેમણે ધર્મના સાક્ષીએ પોતાના બંને પુત્રો નકુલ અને સહદેવને કુંતીને સોંપ્યા. આસપાસના આશ્રમોમાં રહેતા તપસ્વી મુનિઓ કુંતી તથા 5 કુંવરોને લઈ હસ્તિનાપુર આવી ભીષ્મજીને સોંપ્યા. ભીષ્મએ કુળવધુ અને 5 પાંડવોને પોતાની સાથે હસ્તિનાપુરમાં રાખ્યા અને તેમનું પાલન પોષણ કર્યું. હે મુનિઓ, આમ 5 પાંડવોની ઉત્પત્તિ થઈ. સૂતજી સંક્ષિપ્તમાં સર્વ વૃત્તાંત મુનિઓને કહેવા લાગ્યા. હે મુનિગણો, અર્જુને લક્ષ્ય વેદ કરી સ્વયંવરમાં દ્રૌપદીને મેળવી અને ભીમ તુરત જ દ્રૌપદીને ખભે ઉપાડી માતા કુંતી પાસે આવ્યો. ત્યારે માતા કુંતી સ્નાન કરી રહ્યા હતા. ભીમે કહ્યું, માતા, જો હું કંઈક લાવ્યો છું. એટલે માતા કુંતી સ્નાન કરતા ભીમને કહે છે, જે લાવ્યો હોય તે 5 ભાઈઓ વહેંચી લો. હે મુનિગણો, માતા કુંતીથી આમ કહેવાઈ ગયું અને આદરણીય હોય તે 5 પાંડવોની પત્ની બની. દ્રૌપદી એ સત્યભામી પતિવ્રતા પવિત્ર નારી હતી. એ 5 પાંડવોથી દ્રૌપદીને 5 પુત્રો થયા. સુભદ્રાજી શ્રીકૃષ્ણના બહેન થતા હતા. તેમની સાથે અર્જુનના વિવાહ થયા. અર્જુને સુભદ્રાજીનું અપહરણ શ્રીકૃષ્ણની સંમતિથી કર્યું હતું. આ સુભદ્રાથી અર્જુનને વીરપુત્ર અભિમન્યુ પુત્ર રૂપે જન્મ્યો અને યુદ્ધભૂમિમાં વીરતાપૂર્વક યુદ્ધ કરી મેદાનમાં જ વીરગતિને પામ્યો. દ્રૌપદીના 5 પુત્રોની યુદ્ધમાં ક્રૂર રીતે હત્યા થઈ. વિરાટ રાજાની પુત્રી સાથે અભિમન્યુના વિવાહ થયા હતા. વિરાટ પુત્રીનો સૌંદર્ય અનુપમ હતું, પરંતુ અભિમન્યુના મૃત્યુથી વંશ ખતમ થતો હતો. તેથી એ સમયે વિરાટ પુત્રીએ એક પુત્રને જન્મ આપ્યો, જેનો પ્રાણ અગ્નિ બાણથી નીકળી ગયો હતો. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે પોતે વિરાટ પુત્રી ઉત્તરાના એ બાળકની રક્ષા કરી. એ બાળક અશ્વત્થામાના અગ્નિ બાણથી બળી રહ્યો હતો. ત્યારે પોતાની અદ્ભુત શક્તિથી ભગવાન શ્રી કૃષ્ણે તેને બચાવી લીધો. વંશ સમાપ્ત થવાનો હતો ત્યારે જ એ પુત્ર ઉત્પન્ન થયો હતો. ઉત્તરાના એ પુત્રનું નામ પરીક્ષિત હતું. પોતાના તમામ પુત્રોના મૃત્યુથી ધૃતરાષ્ટ્ર અત્યંત દુઃખી હતા. ધૃતરાષ્ટ્રે દુઃખી હૃદયે પુત્રોના શ્રાદ્ધ આદિ કર્મ વિધિપૂર્વક પૂર્ણ કર્યા. બ્રાહ્મણોને પુષ્કળ દ્રવ્ય દાનમાં આપી અર્ધ્વદેહિક ક્રિયા બાદ તેઓ ગાંધારી સાથે વનમાં ચાલ્યા ગયા. દાસી પુત્ર વિદુરજી અને કુંતાજી પણ તેઓની સાથે વનમાં ગયા. આ તમામ વનમાં હતા ત્યારે અચાનક ભયાનક આગે આખા વનને ભરડો લગાવ્યો અને એ આગમાં ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુંતાજી બળીને ભસ્મ થઈ ગયા. નારદજી મારફત આ સમાચાર યુધિષ્ઠિરને મળ્યા ત્યારે ધર્મરાજાને ખૂબ જ દુઃખ થયું. કુરુક્ષેત્રમાં પાંડવો દ્વારા કૌરવોનો નાશ થયા પછી 36 વર્ષ બાદ યાદવોનો પણ નાશ થયો. બ્રાહ્મણોએ એ શાપ આપેલ, તેથી યાદવો અંદરો અંદર લડી અને મર્યા. કૃષ્ણના મોટા ભાઈ બલરામજીએ પણ પોતાના દેહનો ત્યાગ કર્યો. પૂર્વે વાલીને રામે મારી નાખ્યો હતો. ત્યારે રામે તેને કહેલું કે જેમ મેં તને હણ્યો એમ તું મારા કૃષ્ણ અવતારે પારધી રૂપે મને બાણ મારજે, આથી મારું પણ મૃત્યુ થશે. એમ પ્રભુ દૂરથી હરણ દેખાય એ મુદ્રામાં સૂતા હતા. ત્યારે પારધીનું બાણ વાગ્યું અને તેઓ પોતાની ઈચ્છાથી ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણના અંતર્ધ્યાન થઈ ગયાના સમાચારથી વસુદેવજીએ ભગવતી ભુવનેશ્વરીનું ધ્યાન ધર્યું અને પોતાના પ્રાણને પોતાની ઈચ્છાથી છોડી પોતાના દેહનો ત્યાગ કર્યો. ત્યાર પછી સમુદ્રએ ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા નગરી ડૂબાડી દીધી. ત્યારે અર્જુન સૌને લઈને જતા હતા. તે સમયે કાબાઓએ અર્જુનને લૂંટી લીધો. સમય સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. કારણ કે પ્રભુ શ્રી કૃષ્ણના સ્વધામ સિધાવી જવાથી અર્જુનનો પ્રભાવ ક્ષીણ થઈ ગયો હતો. યાદવોનો સંહાર તથા શ્રી કૃષ્ણ સ્વધામ ગયાના સમાચાર મળતા ધર્મરાજ યુધિષ્ઠિરે હિમાલય જવાનો નિશ્ચય કરી લીધો. પરીક્ષિતનો રાજ્યાભિષેક કરાવી દ્રૌપદી તથા બધા ભાઈઓને સાથે લઈ ધર્મરાજ યુધિષ્ઠિરે હિમાલય જઈને સૌએ પોતાના દેહનો ત્યાગ કર્યો. મહારાજ પરીક્ષિત
અત્યંત ધર્મપરાયણ પુરુષ હતા. પ્રજાને પુત્ર સમાન લેખતા તેમણે 60 વર્ષ સુધી રાજ્યાસન નિભાવ્યું. તેમના રાજ્યમાં પ્રજા ઘણી સુખી હતી. રાજાએ તેમનું પાલન પોષણ કર્યું. એક સમયે રાજાને શિકાર કરવા જવાની ઈચ્છા થઈ અને તેઓ શિકાર કરવા જંગલમાં ગયા. ઘણો સમય શિકારની શોધમાં વીત્યો, પરંતુ શિકાર હાથ લાગ્યો નહીં. પરીક્ષિત રાજાને થાક લાગ્યો હતો અને તરસ પણ લાગી હતી. આમ તેમ નજર કરતા રાજાની નજરે એક મુનિ ધ્યાન આસનમાં બેઠા હતા. પરીક્ષિત રાજાએ મુનિ પાસે પાણી માંગ્યું, પરંતુ મુનિ ધ્યાનમાં બેઠા હોવાથી કોઈ જવાબ મળ્યો નહીં. એટલે તરસથી અકળાયેલા પરીક્ષિતને ક્રોધ ચડ્યો. તેમણે મુનિના ગળામાં પાસે એક મરેલો સાપ પડ્યો હતો તે પોતાના ભાલા ઉપર ઉઠાવી અને મુનિના ગળામાં વીંટાળી દીધો અને ત્યાંથી આગળ વધ્યા. આ મુનિનો એક પુત્ર ખૂબ જ તેજસ્વી હતો. તેના મિત્રએ આવીને તેને કહ્યું, મુનિકુમાર, તમારા પિતાના ગળામાં કોઈએ મરેલો સાપ વીંટાળી દીધો. આ સાંભળતા જ મુનિકુમાર અત્યંત ક્રોધે ભરાયા અને હાથમાં જળ લઈ સાપ આપ્યો કે જેણે પર મારા પિતાના ગળામાં મરેલો સાપ વીંટાળ્યો છે તેને આજથી 7 રાત્રિ બાદ તક્ષક નામનો નાગ કરડશે. મુનિનો શિષ્ય દોડ્યો અને રાજા પરીક્ષિતને મુનિપુત્રે તમને સાપ આપ્યો છે તે કહી સંભળાવ્યો. મુનિકુમાર ગવી જાતના દીધેલા સાપથી રાજા પરીક્ષિત અત્યંત દુઃખી થયા. તેમણે પોતાના મંત્રીઓને બોલાવીને તેમને કહ્યું, બ્રાહ્મણનો શાપ મને લાગ્યો છે. મેં ક્રોધમાં મુનિનો અપરાધ કર્યો છે. મંત્રીઓ, આપ હવે વિચાર કરીને મને કહો, કારણ કે સર્પના દંશથી મૃત્યુ નક્કી છે, એને કોઈ ટાળી શકે તેમ નથી. આ પ્રમાણે મંત્રીઓને પોતે શાપગ્રસ્ત થયા છે એમ કહી ઉપાય વિચારવાનો સમય આપી પોતે તુરત જ રાજ્યનો કારભાર પોતાના વિશ્વાસુ સેવકોને સોંપી એક 7 માળ ઊંચી ઇમારત બનાવડાવી તેઓ મંત્રીઓની સાથે ઉપર જઈને રહેવા લાગ્યા અને ચારે તરફ કડક બંદોબસ્ત કરી સૂચના આપી કે કોઈ પણ આ ભવનની આસપાસ ફરકવો ના જોઈએ. તદ ઉપરાંત મંત્રી વિદોને પણ રોકી લીધા. આમ બધી રીતે રક્ષાનો પ્રબંધ કરી રાજા પરીક્ષિતે પેલા ગોરમુખ નામના મુનિને પોતાના શાપ દેનારા મુનિ ક્ષમા કરે, કારણ કે રાજા પરીક્ષિત અમારા પરમ સેવક છે, એટલે આપ કૃપા કરીને તેના અપરાધ બદલ ક્ષમા કરે. આવું પરીક્ષિતે પેલા ગોરમુખ મુનિને સમજાવી મોકલ્યા, પરંતુ પેલા શાપ દેનારા મુનિએ કોઈ પ્રતિભાવ આપ્યો નહીં. ત્યારે એક વિદ્વાન મંત્ર સિદ્ધ પ્રાપ્ત કરેલ કશ્યપ નામના મંત્રજ્ઞાતાને ધનની અત્યંત જરૂરત હતી અને તે ધન લોભી પણ હતો. એટલે તેને ખબર પડી કે પરીક્ષિત શાપગ્રસ્ત થયેલા છે. કોઈ બ્રાહ્મણોનો પરીક્ષિતે અપરાધ કર્યો છે, તેથી મુનિએ આ શાપ આપ્યો છે. આ જાણી કશ્યપ તુરત જ પરીક્ષિત રાજા પાસે પહોંચવા ચાલી નીકળ્યો. એ જ સમયે તક્ષક નાગ પણ મનુષ્ય રૂપ ધારણ કરી ચાલી નીકળ્યો. ત્યારે તેણે આ કશ્યપને જોયો. તેથી તક્ષકને પૂછ્યું, મુનિ, આપ આમ ઉતાવળે ક્યાં જઈ રહ્યા છો? કશ્યપે કહ્યું, રાજા પરીક્ષિતને તક્ષક નામનો નાગ દંશ દેવાનો છે, એટલે તેમના શરીરમાંથી વિષયાગ્નિને મારા મંત્ર શક્તિથી હું દૂર કરીશ, એટલે હું જાઉં છું. રાજા પરીક્ષિતનું આયુષ્ય હશે તો તેને હું અવશ્ય જીવિત રાખીશ. મંત્ર જ્ઞાતા કશ્યપની વાત સાંભળી તક્ષકે કહ્યું, એ તક્ષક હું જ છું અને પરીક્ષિત રાજાને હું દંશ દઈને મારા વિષના અગ્નિથી બાળીને ભસ્મ કરી નાખીશ. એટલે તમે અહીંયાથી જ પાછા વળો, કેમ કે જેને હું દંશ મારું છું તેનું મૃત્યુ નિશ્ચિત થઈ જાય છે અને તેનો ઉપાય કોઈ મંત્રથી થઈ શકે તેમ નથી. પરંતુ તમે કહો છો તેમ તમારા મંત્રના પ્રભાવે પરીક્ષિતને જીવિત કરવાનું કહો છો, તો તમારો મંત્રનો પ્રભાવ કેવો છે તે મને બતાવો. હું આ વડના વૃક્ષને દંશ દઉં છું, તેથી તે બળીને ભસ્મ થઈ જશે. ત્યારે કશ્યપજી કહે, નાગરાજ, તમારા દંશ દેવાથી કે બાળીને ભસ્મ થઈ ગયેલાને હું મારા મંત્રના બળના પ્રભાવે ફરીથી આ વટ વૃક્ષને લીલું છમ કરી દઈશ. સૂતજી કહે છે, ત્યારે તક્ષકે ક્રોધ કરીને પેલા વટવૃક્ષમાં પોતાના વિષયુક્ત દાંત મારીને દંશ દીધો. વટવૃક્ષ વિષયાગ્નિથી તુરત જ બળીને રાખ થઈ ગયું. ત્યારે તક્ષકે કહ્યું, દ્વિજવર, હવે તમે આ વટવૃક્ષને પુનઃ જીવિત કરો. એટલે કશ્યપજી કહે, હે ભયાનક વિસ્તર, તમે હવે મારા મંત્રનું બળ જુઓ. એમ કહીને કશ્યપે વૃક્ષની ભસ્મ ભેગી કરી પોતાની હથેળીમાં જલાંજલિ ભરી મંત્રથી એ જળને અભિમંત્રિત કરી પૂર્ણ વિશ્વાસથી
વૃક્ષની ઉપર ભસ્મ છાંટ્યું. જળનો છંટકાવ ભસ્મ ઉપર થતાં જ વટ વૃક્ષ જેમ લીલુંછમ હતું તેમ હર્યું ભર્યું થઈ ગયું. કશ્યપજીની આ મંત્ર શક્તિ જોઈને તક્ષક આશ્ચર્યચકિત થઈ ગયો અને ગભરાયો પણ ખરો. તેથી તેણે કહ્યું, બ્રાહ્મણ, તમે શા માટે આટલો બધો પરિશ્રમ કરો છો? તમારે શેની ઈચ્છા છે? તમારે જે જોઈએ તે હું તમને આપી શકું તેમ છું. કશ્યપ કહેવા લાગ્યા, નાગરાજ, મારે ધનની ઘણી જ જરૂર છે. મહારાજ પરીક્ષિતને પુનઃજીવિત કરીને હું તેમની પાસેથી પુષ્કળ દ્રવ્ય મેળવી શકું છું. આમ વિચારીને જ હું ત્યાં જાઉં છું. તક્ષક કહે, દ્વિજવર, તમને રાજા થકી જેટલું ધન મેળવવાની આશા હોય તેટલું ધન હું તમને આપું. એ લઈને તમે તમારે ઘેર જાઓ. બોલો, હું અત્યારે જ તમને ધન આપું છું. સૂતજી કહેવા લાગ્યા, પરમાર્થના મહત્ત્વને જાણવાવાળા કશ્યપે તક્ષકની વાત સાંભળી પોતાના કર્તવ્ય ધર્મની વિષયમાં વિચાર કર્યો કે જો હું ધન લઈને કર્તવ્ય પૂર્ણ કર્યા સિવાય મારા ઘરે ચાલ્યો જઈશ તો ધનલોભી કહેવાઈશ. જગતમાં મારી નિંદા થશે, તે પછી ખતમ નહીં થાય. અગર જો હું પરીક્ષિતને જીવિત કરું તો મારી કીર્તિ થશે અને પુષ્કળ ધન લાભ થશે. કોઈનું જીવન બચાવવાનું પુણ્ય પ્રાપ્ત થશે. એટલા માટે મારા કર્તવ્યનું પાલન કરવું જોઈએ અને પ્રતિષ્ઠાની રક્ષા કરવી જોઈએ. આમ વિચાર કરીને કશ્યપે પરીક્ષિત રાજાનું આયુષ્ય હજુ બાકી છે કે પૂર્ણ થયું છે તે જાણવા માટે ધ્યાન ધર્યું તો તેને ખ્યાલ આવ્યો કે પરીક્ષિતનું આયુષ્ય પૂર્ણ થયું છે તેમજ મૃત્યુ નિશ્ચિત છે. આમ જાણી ધર્માત્મા કશ્યપજી તક્ષક પાસેથી પોતાને ઈચ્છિત ધન મેળવી પાછા પોતાના ઘેર ચાલ્યા ગયા. આથી તક્ષક ઘણો ખુશ થયો અને પોતાના સાથી સર્પોને મનુષ્ય રૂપે ફળફળાદી લઈને પરીક્ષિતના ભવન તરફ બધું સમજાવીને મોકલ્યા. પોતે એક કીડાનું રૂપ લઈ એક ફળમાં જઈ બેસી ગયો. તક્ષકના માણસોને રક્ષકોએ અટકાવ્યા. પૂછ્યું. પેલા તક્ષકના સર્વે તપસ્વીઓના રૂપે કહેવા લાગ્યા કે અમે સૌ મહારાજના દર્શને આવ્યા છીએ. તમે રાજાના દર્શને આવ્યા છો તે સાચું, પરંતુ અમારા રાજાની મુલાકાત આજે આપને થઈ શકે તેમ નથી. માટે કરીને આપ સૌ આવતીકાલે પધારશો. ત્યારે પેલા તપસ્વીઓએ રક્ષકોને કહ્યું, ઠીક, આપ કહો છો તે બરાબર છે, પરંતુ તમે આ ફળ ફૂલ અમે રાજાને ભેટ ધરવા લાવ્યા છીએ તે એમને પહોંચાડી દો. આ બ્રાહ્મણોના આશીર્વાદ રૂપ છે. રક્ષકોએ અત્યંત વિનમ્રતાથી બ્રાહ્મણો પાસેથી ફળ ફૂલ લઈ લીધા અને રાજા પરીક્ષિતને પહોંચાડ્યા. રાજાને ખબર નહોતી કે તેણે તક્ષક કીડા રૂપે જે ફળમાં બેઠો હતો તે જ ફળ લઈને પકડ્યું તો તેમાંથી તે તુરત જ કીડા રૂપે બેઠેલો તક્ષક બહાર આવ્યો અને ભયાનક તક્ષક નાગના રૂપે થઈ ગયો. આ જોઈ સૌ ગભરાઈ ગયા અને ત્યાંથી દૂર ખસી ભયના માર્યા ધ્રુજવા લાગ્યા. તક્ષકે ત્યાર પછી જરા પણ વાર કરી નહીં. રાજા પરીક્ષિતને દંશ દીધો. રાજાનું જીવન સર્પદંશથી સમાપ્ત થઈ ગયું. તક્ષક પછી પોતાનું કાર્ય પતાવી અંતરિક્ષમાં ચાલ્યો ગયો. સૂતજી કહેવા લાગ્યા, મહારાજ પરીક્ષિતના મૃત્યુથી સૌને ઘણો શોક થયો. પરીક્ષિત પુત્ર જન્મેજય હજુ બાળ અવસ્થાએ છે, એટલે રાજ્યના સર્વે મંત્રીઓએ મહારાજ પરીક્ષિતની પરલૌકિક ક્રિયાઓ સંપન્ન કરી. શુભ મુહૂર્તે જન્મેજયનો રાજ્યાભિષેક મંત્રીઓએ કર્યો અને ત્યાર પછી જન્મેજય 11 વર્ષના થયા ત્યારે તેમની વિદ્યા અભ્યાસની શરૂઆત કુળના પુરોહિતે કરી. જન્મેજય એટલા બધા હોશિયાર હતા, તેમની બુદ્ધિ ઘણી કુશાગ્રહ હતી, તેથી પુરોહિત કંઈ પણ શીખવે તેઓ તે બરાબર ધ્યાનથી લઈ અને સાંભળીને શીખવી લેતા. જેમ દ્રોણાચાર્યે અર્જુનને પરશુરામજીએ કર્ણને વિદ્યા અભ્યાસ કરાવ્યો હતો, તેમ કૃપાચાર્યે જન્મેજયને સંપૂર્ણ ધનુર્વિદ્યા શીખવી. આમ શસ્ત્ર વિદ્યા તથા શાસ્ત્ર વિદ્યામાં તેઓ પારંગત થઈ ગયા. વિશેષમાં તેઓ પરમાર્થ વિશે જ્ઞાનથી પણ તેઓએ સંપન્ન થઈ ગયા. સદા સત્યભાષી પોતાના મનને ઇન્દ્રિયોને પોતાને વશ રાખતા હતા. આવા પ્રજાહિત પ્રજાપાલક મહાપરાક્રમી એવા જન્મેજય સાથે કાશી નરેશ સુવર્ણવર્માને પોતાની પુત્રી વયુષ્ટમાનો વિવાહ કર્યો. રાજ્ય કારભાર મંત્રીઓ સુયોગ્ય રીતે સંભાળવા લાગ્યા. તે સમયની એક વાત છે. એક ઉતક નામના મુનિ હતા. તેમને તક્ષકે ઘણું કષ્ટ આપ્યું હતું. તેથી તક્ષક ઉપર બદલો લેવા ઉતક મુનિ હસ્તિનાપુર ગયા અને જન્મેજય રાજાને કહેવા લાગ્યા, રાજન,
તમે ભરત વંશના રાજાઓમાં સૌથી ઉત્તમ રાજા છો. તક્ષકના દંશથી મૃત્યુ પામેલા તમારા પિતાની મુક્તિ થઈ નથી. તેઓ અંતરિક્ષમાં આમ તેમ ભટકે છે. એક આદર્શ અને પિતૃભક્ત પુત્રનો ધર્મ તમે નિભાવો અને તમામ સર્પોનો નાશ કરી તમારા પિતાજીનો ઉદ્ધાર કરાવો. કેમ કે પિતાના વેરને ભૂલનારો પ્રાણી જીવિત હોવા છતાં મરેલો જાણવો. એટલે તમે તમારા પિતાની મુક્તિ અર્થે સર્વે સર્પોને મારી નાખો. હે રાજન, તમે અંબા યજ્ઞ કરાવી સર્પોનો નાશ કરવો તે તમારા માટે આવકાર્ય ગણાશે. સૂતજી કહેવા લાગ્યા, ઉત્તકની વાત સાંભળી જન્મેજય રાજાએ પોતાના મંત્રીઓને બોલાવીને સૂચના આપી કે તમે સૌ અંબા યજ્ઞ કરાવવા માટેની જે કાંઈ આવશ્યક સામગ્રી એકઠી કરાવો. પિતાની મુક્તિ અર્થે પૂર્ણ વિધિપૂર્વક સર્વમેઘ યજ્ઞ કરવામાં આવશે. તક્ષક યજ્ઞ પશુ બનશે. ઉત્તંગ યજ્ઞ કાર્યના આચાર્ય થશે. સૂતજી કહે છે, આમ યજ્ઞની સર્વે તૈયારીઓ થઈ ગઈ. યજ્ઞ વેદીનું નિર્માણ કરાવવામાં આવ્યું અને યજ્ઞનો આરંભ થયો. સર્પોની આહુતિ અપાવા લાગી. તક્ષક આ જાણીને ગભરાયો અને દોડ્યો ઇન્દ્ર પાસે અને ઇન્દ્રની સ્તુતિ કરતાં કહેવા લાગ્યો, હે દેવ, મારી રક્ષા કરો. હું અત્યંત ભયભીત થઈને આપની શરણમાં આવ્યો છું. ત્યારે ઇન્દ્રએ તક્ષકને આશ્વત કરી અને પોતાની નજીક બેસાડી તેને ભયમુક્ત કરવા કહ્યું. ત્યારે આની જાણ તુરત જ ઉત્તંગને થઈ ગઈ અને તે ઇન્દ્ર ઉપર ક્રોધાયમાન થઈ ઇન્દ્ર સહિત તક્ષક નાગનું પોતાના થોડા બળે આહ્વાન કર્યું. ત્યારે તક્ષકે યાયાવર વંશમાં ઉત્પન્ન થયેલા આસ્તિકનું ધ્યાન કર્યું. એટલે મુનિકુમાર આસ્તિક ત્યાં પ્રગટ થયા અને રાજા જન્મેજયને સમજાવવા માટે કહ્યું. આ મુનિ આસ્તિક બાળ અવસ્થાથી જ મહાવિદ્યાધર વિદ્વાન હતા. એટલે વિદ્યા તેજથી દીપતા મુનિનું રાજાએ ખૂબ માનભેર સ્વાગત કર્યું. પછી મુનિની ઈચ્છા જાણવા પૂછ્યું. ત્યારે આસ્તિકે કહ્યું, મહાભાગ, હવે આપ આ સર્પ યજ્ઞ બંધ કર્યો. અને જન્મેજય રાજાને સત્યવચનથી બંધાયેલા હતા. ઉત્તંગ મુનિને બીજી વાર યજ્ઞ બંધ રાખવાની પ્રાર્થના કરી. ત્યારે રાજાએ સર્પોની આહુતિ બંધ કરી દીધી. ત્યાર પછી વૈશંપાયનજીએ રાજા જન્મેજયને સંપૂર્ણ મહાભારતની કથા સંભળાવી. પરંતુ કથા સાંભળવા છતાં રાજાને ચિત્તમાં શાંતિ થઈ નહીં. એટલે તેમણે રાજા જન્મેજયે વ્યાસજીને પૂછ્યું કે મારા ચિત્તને શાંત કરવાનો કોઈ ઉપાય આપ મને બતાવો. મારા અંતઃકરણ સદાય આગથી બળ્યા કરે છે. હે મુનિવર, આપ જ બતાવો, મારે શું કરવું? સૂતજી કહેવા લાગ્યા. રાજા જન્મેજયની વાત સાંભળી સત્યવતી નંદન વ્યાસજી ભરી સભામાં તેમને કહેવા લાગ્યા, હે રાજન, એક અદ્ભુત અને પરમ ગોપનીય એવું પુરાણ તમને સંભળાવું છું. એ પુરાણનું નામ શ્રીમદ દેવી ભાગવત છે. મેં પહેલાં આ પવિત્ર પુરાણ મારા પુત્ર શુકદેવને સંભળાવ્યું હતું અને એ પુરાણ દેવી ભાગવત હવે હું તમને સંભળાવું છું. આ વાત મારી અતિ ગોપનીય છે. તેને જ્યાં ત્યાં પ્રગટ ના કરવી જોઈએ. આ પુરાણથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સાવ સરળ અને સુલભ થઈ જાય છે. આ પુરાણમાં ઘણી કથાઓ આવે છે અને વેદોનો સાર પણ બતાવ્યો છે. આ પુરાણ કલ્યાણકારી તથા સુખ આપનાર છે. વ્યાસજીનું કહેવું સાંભળી જન્મેજયે વ્યાસજીને પૂછ્યું, પ્રભુ, આ આસ્તિક કોનો પુત્ર હતો અને યજ્ઞમાં કયા કારણસર તે વિઘ્ન નાખવા આવ્યો? સર્પ રક્ષા કરવાથી એનું પ્રયોજન શું હતું કે તેણે આવી ચેષ્ટા કરી? હે મહાભાગ, આપ તો ઉત્તમોત્તમ વ્રતોનું પાલન કરવાવાળા છો. માટે કરીને આ બધી વાતોની આપ સ્પષ્ટતા કરવાની કૃપા કરો અને આ પુરાણ પણ સંપૂર્ણ વિસ્તારથી સંભળાવવાની કૃપા કરો. વ્યાસજી કહે છે, જરત્કાર નામના ઋષિ હતા. ઋષિ સ્વભાવે ઘણા સૌમ્ય હતા અને તેઓ ગૃહસ્થાશ્રમી થયા નહોતા. તેઓ વનમાં વિચરણ કરી રહ્યા હતા. ત્યારે તેમણે એક ખાડામાં પોતાના પુત્રને લટકતો જોયો. ત્યારે એ પિતૃ જરત્કારુએ કહ્યું, પુત્ર, તમે વિવાહ કરી લો એટલે અમે પરમ તૃપ્ત થઈ શકીએ અને તારા સદાચારી હોવાને લીધે અમે સ્વર્ગના અધિકારી થઈ જશું. પિતૃઓની વાત સાંભળી જરત્કારુ કહેવા લાગ્યા, હે પૂર્વજો, જો કદાચ મારા નામવાળી અને નિરંતર મારે આધીન રહેવાવાળી કન્યા મારા માગ્યા સિવાય સામેથી મને મળશે
તો હું તુરત જ તેની સાથે વિવાહ કરી લઈશ, અને આ મારી બિલકુલ વાત સત્ય છે. આમ પોતાના પિતૃઓને જરત્કારું કહીને તીર્થયાત્રાએ ચાલ્યા ગયા. એ જ સમયે સર્પોની માતાએ સર્પોને શાપ આપ્યો, તમે બળીને ભસ્મ થઈ જાઓ. આ પ્રસંગ એવો છે કે કશ્યપ મુનિને 2 પત્નીઓ હતી, કદ્રુ અને વિંતા. આ બંને વિવાદ કરવા લાગી. સૂર્યનારાયણના રથને જોડેલા ઘોડા જોઈને કદ્રુ વિંતાને કહેવા લાગી, જો વિંતા, આ સૂર્યનારાયણના રથને જોડેલા અશ્વ સફેદ રંગના છે કે કાળા રંગના? તું શું કહે છે? બોલ, તારી સમજ પ્રમાણે અશ્વ કેવા રંગના છે? પછી આપણે શરત લગાવીએ, પછી જે હારી જાય તે દાસી બને. કદ્રુ કહેવા લાગી, સુમુખી, મારી સમજ પ્રમાણે અશ્વ કાળા રંગનો છે. બરાબર, એટલે હવે તું મારી દાસી બનવાનું સ્વીકારી લે. સૂતજી કહે, આ વખતે કદ્રુની પાસે ઘણા નાના નાના કાળા સર્પો હતા. એ તમામ પુત્રોને કદ્રુએ કહ્યું, તમે બધા જઈને રથને જોડેલા અશ્વની ચારે તરફ વીંટળાઈ જાઓ અને એને કાળો બનાવી નાખો. કેટલાક પુત્રોએ કદ્રુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને બીજા બધા સર્પો સફેદ અશ્વની ચારે તરફ વીંટળાઈ ગયા. આથી ઘોડો કાળો દેખાવા લાગ્યો. પછી કદ્રુ અને વિંતા ઘોડા પાસે જઈને જુએ છે તો ઘોડો કાળા રંગનો દેખાયો. આથી વિંતા દુઃખી થઈ. એ જ વખતે વિંતાનો પુત્ર પક્ષીરાજ ગરુડ ત્યાં આવ્યો. તેનામાં અપૂર્વ શક્તિ હતી. તેનો ખોરાક જ સર્પો હતા. પોતાની માતા વિંતાને આમ દુઃખભરી સ્થિતિમાં જોઈ ગરુડ કહે, માતા, તમે આમ દુઃખી કેમ છો? ત્યારે વિંતાએ ગરુડને કહ્યું, પુત્ર, હું તારી ઓરમાન માતા કદ્રુની દાસી બની ગઈ છું. ત્યારે ગરુડે કહ્યું, જરાય દુઃખી ના થાવ, હું હમણાં જ તેનો ઉપાય કરું છું. આમ કહી ગરુડ સ્વર્ગમાં ગયા. દેવતાઓ સાથે યુદ્ધ કરી અમૃત કુંભ આંચકી લઈ આવ્યા અને કદ્રુના કહેવા પ્રમાણે ગરુડે તેના પુત્રોને અમૃત આપી દીધું. આથી તેની માતા વિંતા કદ્રુના દાસીપણામાંથી મુક્ત થઈ ગઈ. વ્યાસજી કહે છે, એક દિવસ બધા સર્પો સ્નાન કરવા માટે ગયા. ત્યારે ચૂપચાપ ઇન્દ્રએ ત્યાં આવીને અમૃત ચોરીને જતા રહ્યા. અહીં ગરુડના માતા વિંતા દાસીપણામાંથી છૂટ્યા હતા. અહીંયા સ્નાન કરતા સર્પોએ ત્યાં થયેલા કુશા કહેતા દર્ભને ચાટવા લાગ્યા. દર્ભની બંને તરફની તીક્ષ્ણ ધારો અને અણીથી સર્પોના ચાટવાથી તે સૌની જીભ વચ્ચેથી 2 ભાગ થઈ ગયા. કદ્રુએ પોતાના જે સર્પપુત્રોને શાપ આપ્યો હતો તે શાપગ્રસ્ત વાસુકી પ્રભુતિ નાગ બ્રહ્માજીની શરણે ગયા અને પોતાને માતાએ દીધેલા શાપથી ઉત્પન્ન થયેલા ભયની વાત કહી. બ્રહ્માજી કહે છે, વાસુકી જરત્કારુ નામના શ્રેષ્ઠ મુનિ છે. એમના જેવા જ નામવાળી તમારી બહેનનું નામ પણ જરત્કારુ છે. તેને મુનિ જરત્કારુને તમે સોંપી દો. આથી તમારી બહેનને જે પુત્ર ઉત્પન્ન થશે તે તમારી રક્ષા કરશે. આવી કલ્યાણકારી વાત બ્રહ્માજીની સાંભળી વાસુકી વનમાં ગયો અને તેની બહેનને વિનયપૂર્વક મુનિ જરત્કારુને સોંપી દીધી. જરત્કારુ મુનિ પોતાના સમાન નામવાળી જાણીને વાસુકીને કહ્યું, જે ક્ષણે તારી બહેન મારું કોઈ અપ્રિય કાર્ય કરશે એ જ ક્ષણે હું તેનો ત્યાગ કરી દઈશ. આ પ્રમાણે વચનબદ્ધ કરીને જરત્કારુ મુનિએ તે કન્યા સાથે વિવાહ કરી લીધા અને વાસુકી પોતાના સ્થાને ચાલ્યો ગયો. હે પરમ તપ! તે પછી મુનિ જરત્કારુએ મહાવનમાં પર્ણકુટી બનાવી તેમની પત્ની સાથે વિહાર કરવા લાગ્યા. એક સમયની વાત છે. મુનિ જરત્કારુ ભોજન કરીને પાસે બેઠેલ પોતાની પત્ની જરત્કારુને સૂચના આપી કે, હે પ્રિય, કોઈ પણ સ્થિતિ કેમ નથી આવતી? યાને ગમે તે સ્થિતિમાં તારે મને જગાડવો નહીં. આમ સૂચના આપી મુનિ જરત્કારુ નિંદ્રાધીન થઈ ગયા. એ વખતે વીતતા સૂર્યનારાયણે અસ્તાચળ તરફ પ્રયાણ કર્યું. સંધ્યા સમય થવા આવ્યો ત્યારે પણ મુનિ નિંદ્રાધીન હતા. એટલે ધર્મલોપ થઈ જવાના ભયથી મુનિ પત્ની જરત્કારુ ગભરાઈ ગઈ. સંધ્યા સમયે હું જો મુનિને નહીં જગાડું તો મારો ધર્મલોપ થશે, કારણ કે સંધ્યાનો સમય વ્યર્થ જતો રહેશે. પરંતુ તેથી તેઓ મારો ત્યાગ કરશે. પરંતુ પછી તેણે વિચાર્યું કે પોતાના પતિનો ધર્મ નાશ થાય તેના કરતાં તેઓ મારો ત્યાગ કરે તે જ બરાબર છે, કારણ કે મૃત્યુ નક્કી છે. ધર્મહીન પુરુષોને વારંવાર નરકના અધિકારી થવું પડે છે. આમ પોતે મનથી બરાબર વિચાર કરી મુનિ જરત્કારુને જગાડ્યા. હે સુવ્રત, ઉઠો, જુઓ સંધ્યાનો સમય થઈ ગયો છે.
મુનિની નિદ્રા તૂટી ગઈ એટલે તેમણે પોતાની પત્ની જરત્કારુને કહ્યું, મારી નિદ્રામાં વિઘ્ન નાખનારી હું હવે જઈ રહ્યો છું, માટે તું હવે તારા ભાઈને ઘેર ચાલી જા. ત્યારે જરત્કારુ બોલી, મુનિ, મારા ભાઈએ આપની પાસે જે કામ માટે મને મોકલી છે તે કામ કેવી રીતે પૂર્ણ થશે? ત્યારે મુનિએ કહ્યું, એ તો એ છે જ. આમ કહી મુનિ ચાલ્યા ગયા. તેમની પત્ની જરત્કારુ પોતાના ભાઈને ઘરે આવી બધી વાત કરી. વાસુકીને વિશ્વાસ હતો કે મુનિ સત્યભાષી છે. થોડા સમય પછી જરત્કારુ મુનિનો વંશધારી પુત્ર ઉત્પન્ન થયો. હે કુરુશ્રેષ્ઠ પરીક્ષિત, તે જ પુત્ર આ આસ્તિક નામથી પ્રખ્યાત થયો. અને હે રાજન, પોતાની માતાના કુળને બચાવી લેવા જ તેણે યજ્ઞ બંધ કરાવ્યો. રાજન, તમે હવે ભક્તિભાવપૂર્વક માં ભગવતી જગદંબિકાનું એક ભવ્ય મંદિર બનાવો, એટલે તેના પૂર્ણ પ્રભાવે તમને પુષ્કળ સિદ્ધિઓ પ્રાપ્ત થશે. રાજન, પવિત્ર ભાવના રાખી માતાજીની ભક્તિભાવથી આરાધના કરવાથી મા જગદંબા બધી અભિલાષાઓ પૂર્ણ કરે છે. રાજેન્દ્ર, તમે નવરાત્રિ દરમિયાન 9 દિવસ વ્રત રાખો અને 9 દિવસ સુધી શ્રીમદ દેવી ભાગવત નામના પુરાણનું ભાવથી શ્રવણ કરો. આ સર્વોત્તમ પુરાણ માં આદ્ય શક્તિએ ભગવાન વિષ્ણુને અડધા શ્લોકમાં સંભળાવ્યું હતું. હે રાજન, આ પુરાણનું શ્રવણ કરવાથી તમારા હૃદય ચિત્તને શાંતિ પ્રાપ્ત થશે. એટલું જ નહીં, તમારા પિતૃઓની મુક્તિ થતાં સ્વર્ગની પ્રાપ્તિ થશે. અહીં શ્રીમદ દેવી ભાગવતનો આ બીજો સ્કંદ સમાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ હર.